श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। पवन सुत हनुमाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। मानवનો ઉત્કર્ષ, વસ્તુઓનો ઉત્કર્ષ થયો પણ વ્યક્તિનો નહીં। જ્યારથી આપણે ચશ્મા પહેરવાના શરૂ કર્યા ત્યારથી સતત ચશ્માની ફ્રેમ બદલતા ગયા। ચશ્માના ગ્લાસ એટલા મોંઘા નથી હોતા પણ ફ્રેમ વધારે મોંઘી હોય છે। આપણો વધારે સમય ગ્લાસ સિલેક્શનમાં નથી જતો, ફ્રેમ સિલેક્શનમાં જાય છે। સારી ફ્રેમ પહેરવાથી લોકોને તમે સારા દેખાઓ, પણ સારા ગ્લાસ પહેરવાથી લોકો તમને સારા દેખાય। બંને વસ્તુની આવશ્યકતા છે। આ માનવ ઉત્કર્ષ મહોત્સવ આપણને ફ્રેમ પણ આપે છે અને ગ્લાસ પણ આપે છે। દરેક વ્યક્તિ જ્યાં છે ત્યાંથી એક પગલું કેમ આગળ વધી શકે? એક રોગ છે ડેસ્ટિનેશન સિન્ડ્રોમ। હું બરાબર જ છું એવું લગભગ દરેક વ્યક્તિ માનતો હોય છે। 3 વાર છૂટાછેડા લીધા પછી પણ ઘણાને પોતાનો વાંક બિલકુલ દેખાતો નથી। કે પરીક્ષામાં 2-3 વિષયમાં નપાસ થયા પછી પણ એમ લાગે છે કે શિક્ષકની સિલેબસની અને સિસ્ટમની ભૂલ છે। જ્યારે માણસ પોતાનો વાંક સ્વીકાર કરે ત્યારથી જ ઉત્કર્ષનો પ્રારંભ થઈ જાય છે। થોડાક વર્ષો પૂર્વે પ્રોફેસર મૌલિનોવ્સ્કી આફ્રિકાના જંગલમાં વિહાર કરવા માટે નીકળ્યા હતા। બહુ જ મોટા ગજાના પ્રોફેસર હતા, સમાજ ચિંતક હતા। ત્યાં આફ્રિકાના જંગલમાં એને નરભક્ષી માણસ મળ્યો। કેટલાક માણસોનું માંસ ખાનારા માણસો પણ આફ્રિકામાં જે તે સમયે હતા। એ નરભક્ષી માણસે આ આધુનિક શિક્ષિત પ્રોફેસરને પ્રશ્ન પૂછ્યો કે મેં સાંભળ્યું છે કે હમણાં વિશ્વયુદ્ધ થયું, સેકન્ડ વર્લ્ડ વોર પછીનો આ પ્રસંગ છે। હા, કે વિશ્વયુદ્ધ થયું? મેં એવું પણ સાંભળ્યું છે કે એમાં ઘણા માણસો મર્યા। હા, કે લાખોની સંખ્યામાં માણસો મર્યા। પછી આફ્રિકાનો નરભક્ષી માણસ પૂછે છે કે આટલા બધા માણસો માર્યા તો આ માણસોને ખાશે કોણ? આટલા બધા માણસોને ખાશે કોણ? એ સમયે પ્રોફેસર કહે છે કોઈ ખાશે નહીં માણસોને। ત્યારે નરભક્ષી માણસ કહે છે ખાવા નહોતા તો માણસોને માર્યા શું કરવા? એ સમયે પ્રોફેસર માથું ખંજવાળવા લાગ્યા અને આફ્રિકાનો એ જંગલી માનવ કહે છે અમારે તો જ્યાં સુધી ભૂખ ન લાગે ને, શરીરની ભૂખ ન લાગે ત્યાં સુધી માણસ પર હુમલો નથી કરતા। તમે પૈસાની, સત્તાની, કીર્તિની, કામનાની ભૂખથી લાખો નિર્દોષ માણસોને મારી રહ્યા છો। તો જંગલી અમે છીએ કે તમે છો? જંગલીપણું કેવળ જંગલમાં રહેવાથી નથી આવતું। જંગલિયત એ કપડાથી નથી, એ વસ્તુથી નથી, વિચારોથી છે। માણસ વિચારથી ઉત્કર્ષને પામી શકે છે। આપણે રૂપથી તો માનવ છીએ પણ સ્વરૂપથી ક્યાંક દાનવતા આપણી અંદર છે। દુઃખ એ છે કે આપણી દાનવતા આપણને દેખાતી નથી। કોડાક કેમેરા જેને શોધ્યો છે એ કોડાક કેમેરાના શોધક હતા ઈસ્ટમન। ઈસ્ટમને નવા કેમેરામાં સુંદર ફોટા લીધા। ફોટા લીધા પછી એ સમયે તો ડિજિટલ નહોતા, રોલ ધોવડાવતો પડતો હતો। એટલે રોલ ધોવા માટે પોતાના દીકરાને આપ્યા। ચિત્ર અસ્પષ્ટ આવ્યું, ડાઘ દેખાયા। એટલે પ્રિન્ટ કાઢનાર પોતાના દીકરાને ધમકાવ્યો। કોડાક કેમેરાના શોધક ઈસ્ટમને, મૂર્ખ તને પ્રિન્ટ કાઢતા આવડે છે કે નહીં?
મેં આટલો સારો ફોટો પાડ્યો ને તે પ્રિન્ટ બગાડી નાખી. એ સમયે દીકરો કહે છે, પિતાજી મેં તો કાળજીપૂર્વક ધોઈ છે. તો કેમ આવું થયું? કેમેરામાં તો ખામી નથી, જરા ચેક તો કરો. જેવો કેમેરો ચેક કર્યો તો લેન્સ ઉપર ધૂળ બાજેલી હતી, એટલે પ્રિન્ટ ડાઘવાળી આવી. ક્યાંક આપણું પણ ઇષ્ટમન જેવું થાય છે. આખી જિંદગી બીજા લોકોને દોષ દેવામાં જાય છે. ક્યાંક ધૂળ આપણા લેન્સ ઉપર હોય છે. લેન્સ ઉપર એટલે આપણી દ્રષ્ટિ ધૂળવાળી હોય છે, એ જ મલિન હોય છે. એક ચિંતકે સરસ લખ્યું છે, હાવ એવર ગુડ યુ મે બી બટ યુ હેવ સમ ફોલ્ટ્સ. તમે ગમે તેટલા સારા હોય ને તો પણ તમારી અંદર દોષ હોઈ શકે છે. તમે હમણાં જ શૌચ જઈને આવ્યા હોય ને તો પણ તમારા આંતરડામાં થોડો ઘણો મળતો હોઈ શકે છે. આપણને એ નથી દેખાતો, આપણી મલિનતા નથી દેખાતી. એ મલિનતા બતાવે છે એવા સંતો, શાસ્ત્રો અને સત્સંગનો યોગ. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન કરવામાં આવ્યું અને એ સમયે ઇંગ્લેન્ડના સાંસદ પોલ બોટાંગે સરસ વાત કરી હતી, મારે તે માનવ નહીં પણ બચાવે તે માનવ છે. સ્વામીજી, અમે ઇંગ્લેન્ડ યુરોપ મહાસત્તા છીએ કારણ કે અમને માણસોને સારી રીતે મારતા આવડે છે. અને આજે વિશ્વમાં સૌથી શક્તિશાળી દેશ કોને ગણવામાં આવે છે? જેની પાસે વેપન્સ જાજા હોય, અણુબોમ્બ પરમાણુ બોમ્બ વધારે હોય, મિસાઇલ્સ સ્કડ મિસાઇલ્સ રોકેટ્સ જાજા હોય. એને શક્તિશાળી બચાવે નથી, શક્તિશાળી મારે છે. આખા વિશ્વની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. મહત્તમ બજેટ આપણું સંરક્ષણ પાછળ ફાળવવું પડે છે. એટલે આ સાંસદે વાત કરી કે સ્વામીજી, અમને માણસોને બચાવતા નહીં પરંતુ મારતા આવડે છે. અમે માનવ મટી ગયા છીએ, અમને માનવ બનાવો. આજનો વિષય છે વારસ સાથે વિમર્શ. મહાભારતના યુદ્ધ બાદ કૌરવ નરેશ, કૌરવ રાજા ધૃતરાષ્ટ્ર દૂત સંજયને પ્રશ્ન કરે છે કે સંજય, મારા લાડકવાયા 100 સંતાનમાંથી એક પણ દીકરો કેમ બચ્યો નહીં? 5 પાંડવોનો જય જયકાર થયો અને 100 કૌરવો અધોગતિને કેમ પામ્યા? બોલ સંજય, કુદરતે કૌરવો સાથે અન્યાય કેમ કર્યો? મારી કઈ ભૂલની સજા મને મળી રહી છે? મારા 100 દીકરામાંથી કોઈ કેમ બચ્યું નહીં અને 5 પાંડવ બચી ગયા? એ સમય કેવળ ચર્મ ચક્ષુથી જ નહીં પણ જ્ઞાન ચક્ષુથી પણ અંધ એવા ધૃતરાષ્ટ્રની આંખ સામેનું, શરીરનું નહીં પણ મોહનું પડળ ખોલતા, મમત્વનો મોતિયો દૂર કરતા સંજય કહે છે કે રાજન, બાળપણમાં દુર્યોધનને કૌરવો પાંડવોને અન્યાય કરતા હતા, એ સમયે પણ તમે કૌરવોને રોક્યા નહીં. એ તમારી પહેલી ભૂલ. અભ્યાસમાં કે રમત ગમતની અંદર કૌરવો પાંડવો સાથે અન્યાય કરતા, છળ કપટ કરતા હતા, અદેખાઈ કરતા હતા, એ સમયે તમે એમને ટોક્યા પણ નહીં. એ તમારી બીજી ભૂલ છે. તમારા દીકરાઓએ જુગારમાં શકુની મામા સાથે ભળી અને પાંડવોને કપટ કરી અને વનવાસ આપી દીધો. એ તમારી ત્રીજી ભૂલ છે. પોતાના સગા ભાઈઓને જીવતા સળગાવી દેવા માટે લાક્ષાગૃહની રચના કરી કે 5 પાંડવો કુંતા સાથે મરી જાય, આવું લાક્ષાગૃહ બનાવ્યું તમારા દીકરા દુર્યોધને, કૌરવોએ. છતાં તમે ઠપકાનો એક શબ્દ બોલ્યા નહીં. એ તમારી ચોથી ભૂલ. ભર સભામાં આપ હાજર હતા, દ્રોણાચાર્ય હાજર હતા, ભીષ્મ પિતામહ હાજર હતા, છતાં તમારા જ કુળની પુત્ર વધુનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે તમે બોલ્યા નહીં અને દ્રૌપદીને ભર સભામાં નિર્લજ્જ કરી. તમે સંતાનોને શિખામણનો એક અક્ષર પણ કહ્યો નહીં. એ તમારી 5મી ભૂલ. મહાભારતનું યુદ્ધ ન થાય એના માટે ભગવાન કૃષ્ણ સ્વયં દૂત બનીને આવ્યા, આજીજી કરવા માટે આવ્યા. એ સમયે ભગવાન કૃષ્ણની વાત સાંભળવાને બદલે તમારો લાડકવાયો દુર્યોધન કૃષ્ણને કેદ કરવા માટે જતો હતો, બંદી બનાવતો હતો. એ સમયે તમે વાલ સોયા દુર્યોધન સામે કરડી નજર પણ ન કરી. એ તમારી 6ઠી ભૂલ. આ સાંભળીને બાવળ ઉછેરી કેરીની આશા રાખનારા ધૃતરાષ્ટ્ર એકદમ ડગી ગયા અને સંજયને કહે છે, રહેવા દે સંજય, રહેવા દે, હવે મારાથી આ સંભળાશે નહીં.
અને સંજય કહે છે, તમે તમારા સંતાનોને સગવડોને સાનુકૂળતાનું સામ્રાજ્ય આપ્યું, પણ સંસ્કારોનું ને સાવધાનીનું શિક્ષણ નથી આપ્યું. એની આ દશા છે. બીજ બોયા બબુલ કા તો આમ કહા સે ખાએ. લગભગ થોડાક વર્ષ પહેલા કાલાવાડ રોડ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે એક ભાઈ 2-3 દિવસથી મંદિરમાં દેખાતા હતા. અજાણ્યા લાગ્યા એટલે મેં પ્રશ્ન કર્યો, ક્યાંથી આવવાનું થયું? થોડાક ઢીલા પડી ગયા, ઓફિસમાં લઈ ગયા, ખૂબ રડ્યા. એ ભાઈએ મને વાત કરી, સ્વામી ડાયમંડનો વેપારી છું, બોમ્બેમાં બિઝનેસ કરું છું. પછી પોતાની દાસ્તાન જણાવતા કીધું કે સ્વામી મારી એકની એક દીકરીને મેં રાજકુંવરીની જેમ સાચવી. અતિ ભવ્ય સ્કૂલ, આધુનિક કોલેજમાં એડમિશન અપાવ્યું, ઇમ્પોર્ટેડ મોબાઈલ ને લેપટોપ અપાવ્યા, 2 વ્હીલ કે 4 વ્હીલ ગાડીઓ અપાવી, પર્સનલ રૂમ અને અનલિમિટેડ ઇન્ટરનેટ અપાવવામાં કાંઈ પાછી પાની કરી નથી. મિત્રો સાથે ફરવા જાય ત્યારે આલિશાન હોટલના પૈસા આપ્યા છે. ખાવા પીવા નાચવા કૂદવામાં ક્યારેય મનાઈ કરી નથી. દુનિયાના 21 દેશોમાં મારી એકની એક દીકરીને મેં ફેરવી છે. કાળજાના કટકાની જેમ હથેળીમાં સાચવતો હતો, છતાં મારી એકની એક દીકરીએ જ મારા કાળજાના કટકા કરી નાખ્યા. લોકોએ મને કીધું કે બોમ્બેમાં સંસ્કાર નથી, ગુજરાતમાં રાજકોટમાં ભણવા મોકલો. મારી 11મા ધોરણમાં ભણતી છોકરીએ રાજકોટના એના કરતા ઉંમરમાં 15 વર્ષ મોટા શિક્ષક સાથે ભાગીને લગ્ન કરી લીધા. કોલેજ છોડીને ભાગીને આવતી રહી અને 3 થી 5 કલાક રાત્રે બોમ્બેના પતિ પત્ની એની દીકરીને સામે બેસાડી ગેહલોત સાહેબે વ્યવસ્થા કરી આપી. અમે બંને 5 કલાક રડ્યા. દીકરીની આંખમાંથી એક આંસુનું ટીપું પણ પડતું નથી. અમારે શું આપવાનું રહી ગયું સ્વામી? મેં કીધું તમે સગવડોનું સામ્રાજ્ય આપ્યું, પણ સંસ્કારોને સાવધાનીનું શિક્ષણ ના આપ્યું. બધું જ આપ્યું. જન્મદાતા તો તમે ભગવાનની કૃપાથી બની જાઓ છો, પણ સંસ્કાર પ્રદાતા બનવા માટે તમારે પતિ પત્ની બંને પ્રયત્ન કરવો પડે છે. છોડને કેવળ ખેડ અને ખાતર પાણીને છાંયડો આપવાથી વિકાસ નથી થતો. એને સમયે સમયે તડકો પણ આપવો પડે છે. અને જે છોડ તડકો ન ખમી શકે એ ક્યારેય ભવિષ્યમાં કોઈને છાંયડો પણ આપી શકતા નથી. જે તડકો ખમે ને એ જ બીજાને છાંયડો આપી શકે. અમેરિકાના ટેક્સાસમાં થોડાક દિવસો પહેલા ઘટના બની છે. અહીંયા બેઠેલા બધાએ વાંચી હશે અને કદાચ ટેલિવિઝન પર જોઈ પણ હશે. ઉબાલ્ડે નામના સિટીની અંદર રોબ એલિમેન્ટરી સ્કૂલની અંદર 18 વર્ષના એક યુવાને 19 બાળકો અને 2 સ્ટાફ મેમ્બર સાથે 21 વ્યક્તિઓની હત્યા કરી નાખી. અમેરિકન ગવર્મેન્ટે રાષ્ટ્રીય શોક જાહેર કરવો પડ્યો. 21 નિર્દોષ બાળકો અને સ્ટાફની હત્યા કરી નાખી. કેમ યુવા પેઢી ખોટા રસ્તે જઈ રહી છે? ન કેવળ ટેક્સાસની ઘટના, એક યુવાન 6 વર્ષ પહેલા મારી પાસે આવ્યો. મને કે સ્વામી તમને ટેટુ ભૂસવા વાળા કોઈ ઓળખે છે? પણ તારે જરૂર શું પડી છે? એને એના હાથ પર લખેલું હતું આઈ લવ માય ડેડી, આઈ લવ માય ડેડી. આ તો સાચું છે, આમાં ભૂસવું શું છે? મને કે લવ શબ્દ કાઢી નાખવો છે ને આઈ હેટ માય ડેડી લખવું છે. લવ ભૂસી નાખવું છે, હેટ કરાવડાવવું છે. એ છોકરાના બાપને રાજકોટમાં ફેક્ટરી છે ને 300 માણસો કામ કરે છે, 300 લોકોને રોજીરોટી આપે છે. એનો આ એકનો એક દીકરો મારી પાસે આવ્યો. મને કે સ્વામી મારે લવ ભૂસીને હેટ કરાવડાવવું છે. 300 જણાને તમે સાચવી શકો છો, એક સંતાનને કેમ નથી સાચવી શકતા? કેમ મા બાપ અને સંતાનો વચ્ચે ગેપ સર્જાતી જાય છે? આજે સમાજ વચ્ચે એકતા થાય એના માટે વિમર્શ થાય છે. પક્ષ એક થાય એના માટે વિમર્શો થાય છે. દેશ એક થાય એના માટે સાર્ક પરિષદ હોય કે અલગ અલગ સેમિનાર કરવામાં આવે છે, મંત્રણાઓ થાય છે, વાતો થાય છે. તો વારસ સાથે વિમર્શ માટે કેમ કોઈ સમય આપતા નથી? માનવ ઉત્કર્ષનો આજનો બીજો દિન છે વારસ સાથે વિમર્શ. વારસ સાથે વિમર્શ કરી તે થઈ શકે એને આજે સમજવું છે. લગ્ન કરેલા હજારો લાખો લોકોની સમસ્યાના સાક્ષી છીએ અને સમસ્યામાંથી સમાધાન તરફ દોરવા માટે અમે યોગદાન આપી રહ્યા છીએ. તમારે તો કદાચ 1 કે 2 સંતાનની જવાબદારી હશે. હજારો ને લાખો સંતાનો આ સંતો પર આસ્થા અને શ્રદ્ધા રાખી પોતાની સમસ્યાઓ લઈને આવે છે. અમે બાળકો યુવાનોના આંસુ પણ લૂછીએ છીએ અને બાળકો યુવાનોની સમસ્યાઓથી રડી રહેલા મા બાપોને પણ સાંત્વના આપીએ છીએ. સો વી નો ધ પ્રોબ્લેમ્સ ઓફ ધી સોસાયટી. બંને પક્ષોને સાંભળીએ છીએ. આજે બંને પક્ષોની વાતો કરવી છે. કોઈ દોષિત નથી, કોઈ આરોપી નથી,
પણ ક્યાંક ખૂટે છે, લિંક ખૂટે છે. આજે વિમર્શ એ કરવો છે. સંતાન સાથે વિમર્શ કઈ રીતે શક્ય બને? પહેલી વસ્તુ છે સંતાનોને સમય આપીએ. એક પછી એક સરસ રીતે આ મુદ્દા સમજતા જવા છે. આ કોઈ રામાયણની કથા નથી, આ કોઈ ભાગવતની કથા નથી, પરંતુ ભાગવતમાં, રામાયણમાં જે રામનો પરિવાર છે, જે કૌરવનો પરિવાર છે, એ બધાના સાર સ્વરૂપે આધુનિક પેઢીમાં એ રામાયણ કે ભાગવત મને શું કામ લાગે એ વાતોને સમજવી છે. સંતાનોને સમય આપી. એક ચિંતકે સરસ લખ્યું છે, ધ્યાનથી સાંભળજો. વી કેન ઓલવેઝ લૂઝ સમથિંગ, વી કેન ઓલવેઝ લૂઝ સમથિંગ ફોર સમવન, બટ વી શુડ નોટ લૂઝ સમવન ફોર સમથિંગ, because life can return something but not someone. કોઈક વસ્તુ ગુમાવવાનું બહુ દુઃખ ન કરતા, વસ્તુ તો પાછી આવી જશે, પણ વ્યક્તિ ગુમાવશો તો એ પાછી નહીં આવે. વ્યક્તિના ભોગે ક્યારે વસ્તુ ગુમાવશો નહીં. સ્વીડનના જ્હોન નિગ્રેન એક શિક્ષક હતા. પ્રધાનમંત્રી પદ મળતું હતું, છતાં પણ એને ઠુકરાવી દીધું કે મારે પ્રધાનમંત્રી નથી થવું, મારે એક આદર્શ બાપ થવું છે. હું સમય નહીં આપી શકું. મુકેશ અંબાણીએ સરસ વાત લખી છે કે મારા પિતા ધીરુભાઈ અંબાણી ગમે તેટલા વ્યસ્ત હોય છતાં પણ રવિવારનો દિવસ તો પત્નીને બાળકો માટે અવશ્ય ફાળવે જ. આજે અહીંયા બેઠેલા હજારો વાલીઓને મારી વિનંતી છે, તમે તમારા ત્યાં આવેલું રો મટીરિયલ બેસ્ટ થાય એના માટે સમય આપો છો, પણ આપણા ઘરે જે રો જન્મ્યું છે એને બેસ્ટ કરવા માટેનો પ્રયત્ન કર્યો ખરો? હીરાના કારખાનામાં કામ કરતા હોય તો પેલ, ગાઢ, તળિયા મથાળામાં નાખી અને રફને ડાયમંડ સારામાં સારો બનાવીએ છીએ. આપણા ઘરે જે રફ જન્મ્યું છે એને સારો ડાયમંડ બને એનો પ્રયત્ન કર્યો ખરો? કેટલો સમય આપ્યો? વર્તમાન પત્રમાં ભારતના ભવિષ્યની ચિંતા કરે છે. અરે ભારતના ભવિષ્યની જવાબદારી જેના શિરે છે, દિલ્હીમાં ચિંતા કરી રહ્યા છે. તમે તમારા ઘરના ભવિષ્યની ચિંતા કરો. મોબાઈલ કે મીડિયા માટે આપણને સમય છે, ફેસબુક માટે સમય છે, ઇન્સ્ટા માટે સમય છે, ટ્વિટરમાં બીજા લોકો શું કરી રહ્યા છે, મેરેડોના શું કરે છે, મેસી શું કરે છે, એ ટ્વિટર પર વાંચ કરીએ છીએ. આપણું સંતાન શું કરે છે એનું થોડું નેટવર્ક સેટ કરો ને. સમય આપીએ, સંતાનોને સમય આપીએ. મળી રહેશે સમય, થોડીક સાનુકૂળતા કરવી પડશે. ગાડીની સફાઈ માટે કેટલાક લોકો રોજ સમય આપે, ગાડીની સફાઈ માટે, ચહેરાની સફાઈ માટે સમય આપે. આપણા સંતાનો માટે પણ ભલે થોડો તો થોડો, પણ થોડોક સમય રોજ આપીએ. બીજું છે સંતાનોને સ્નેહ અને સંગાથ આપીએ. સરસ્વતી ચંદ્રના લેખક ગોરધનરામ ત્રિપાઠી વકીલ હતા અને પુત્રીએ અગત્યના કાગળ રમતમાં ફાડી નાખ્યા. ગુસ્સો આવ્યો અને પુત્રીને મારવા જતા હતા ત્યાં જ વિચાર આવ્યો, હું ખાલી વકીલ નહીં પણ કોઈકનો પિતા પણ છું, એટલે મારે પિતા તરીકેનો વાત્સલ્ય ભાવ ભૂલવો ન જોઈએ. જેમ ઘરમાં પ્રવેશ કરતા પહેલા પગરખા બહાર ઉતારી દઈએ છીએ, એમ કેટલાક કંપનીના લેબલો પણ ઉતારીને પછી ઘરમાં પ્રવેશ કરજો. તમે કંપનીમાં ડાયરેક્ટર છો, ઘરમાં કોઈના ડાયરેક્ટર નથી, તમારે એક્ટર થવાનું છે. અને ડાયરેક્ટર તો ઘરવાળા છે, એ તમને રોલ આપે એ કરવાનું છે. ડાયરેક્ટર તો બીજા હોય છે, ત્યાં તો આપણે એક્ટિંગ જ કરવાની હોય છે. આ સમજવાનું છે. સ્નેહ સંગાત બહુ જરૂરી છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં થોડાક દિવસ પહેલા એક ઘટના બની છે. 11મા ધોરણમાં ભણતી એક ડોક્ટરની દીકરી ગળે ફાંસો ખાધો. 11મા ધોરણમાં ભણતી ડોક્ટરની દીકરીએ ગળે ફાંસો ખાધો. વાત જાણે એમ બની કે એ દીકરી સંગ દોષને કારણે, કુસંગને કારણે, ખરાબ કંપનીને કારણે સ્કૂલની કેન્ટીનમાં સિગરેટ પીતા પકડાઈ ગઈ. સિગરેટ પીતી હતી, એના જ ક્લાસના બીજા છોકરાઓએ એનો ફોટો લઈ લીધો અને પછી દીકરીને બ્લેકમેલ કરી કે તું સિગરેટ પીવે છે, આ ફોટો અમારી પાસે આવી ગયો છે, હવે તને વાયરલ કરીશું, હેરાન કરીશું. આ રીતે એને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો. એવી ગભરાઈ ગઈ બીકને કારણે શી હેઝ કમિટેડ સુસાઇડ. આજે સમાજમાં આત્મહત્યાઓની ઘટનાઓ જે વધી છે ને, એના મૂળમાં ક્યાંક સ્નેહ અને સંગાથની પણ થોડી કમી છે. જો દીકરીને બાપ સાથે એવું ટાઈપ હોત, ભૂલ તો થાય, બધાથી ભૂલ થાય, પણ એ ભૂલનો એકરાર કરવાનું એક સ્થાન હોવું જોઈએ. અને કોઈક આપણી આગળ ભૂલની રજૂઆત કરે તો સ્વીકાર કરવાની તૈયારી આપણી હોવી જોઈએ. વિદેશમાં એક ભાઈએ નવી મર્સિડીઝ લીધી. મર્સિડીઝ બહાર મૂકેલી હતી, લોનમાં બેસીને, સન્ડે હતો એટલે છાપું વાંચતા હતા. એનો નાનકડો દીકરો ગાડી સાથે રમતો હતો. અચાનક એને કંઈક ઘસાવાનો અવાજ સંભળાયો એના વાલીને,
એટલે ઊભા થઈને છાપું બાજુ પર મૂકીને ગયા તો નાનકડો છોકરો લોખંડનો ખીલો ક્યાંકથી એના હાથમાં આવી ગયો હતો, તો નવી મર્સિડીઝની બોનેટ ઉપર ખીલાથી લીસોટા પાડતો હતો. નવી મર્સિડીઝનું બોનેટ આખું બગાડી નાખ્યું, કલર કાઢી નાખ્યો, લીસોટા પાડી દીધા. અને બાપ ગુસ્સામાં આવી ગયા અને એમણે ઘરમાંથી ક્યાંકથી હથોડી જેવું કંઈક મળી ગયું હશે તો દીકરાના હાથ ટેબલ પર રખાયા ને એના ઉપર હથોડા માર્યા. આંગળીઓ છુંદાઈ ગઈ, લોહી લુહાણ થઈ ગયો. ગુસ્સો ઉતર્યો પછી છોકરાને હોસ્પિટલે તો લઈ જવો પડે, ટ્રીટમેન્ટ તો અપાઈ. પણ પેલો બાળક છુંદાયેલા હાથે એના બાપને ઘડીએ ઘડીએ પૂછે કે પપ્પા મારી આંગળીઓ તો છુંદાઈ ગઈ, હવે નવી આંગળીઓ ક્યારે આવશે? મારી નવી આંગળીઓ ક્યારે આવશે? આ પિતાને એટલો આઘાત લાગ્યો કે હું મારા ગુસ્સાને કંટ્રોલ ન કરી શક્યો અને મારા સગા દીકરાની આંગળીઓ છૂંદી નાખી. ઘરે ગયા પછી દરવાજો બંધ કરીને હી હેઝ કમિટેડ સુસાઇડ, એણે આત્મહત્યા કરી લીધી. બાળકની બૌદ્ધિક કે માનસિક મર્યાદા સમજી ન શક્યા, એનું આ પરિણામ આવ્યું છે. સ્નેહ અને સંગાથ આપો, થાય ભૂલ, સંતાનની કંઈક ભૂલ પણ થાય. 2007ના વર્ષમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ લંડનમાં હતા. એક બાળકે લંડનમાં પણ મર્સિડીઝને લીસોટો પાડ્યો, કાચ તોડ્યો. એટલે પાર્કિંગ વિભાગના સ્વયંસેવકો એને લઈ આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ પાસે અને એને કીધું કે સ્વામી આ તો મર્સિડીઝને લીસોટા પાડે છે, ગ્લાસ તોડે છે. પ્રમુખ સ્વામીજી એ નાનકડા વિદેશી બાળકને પ્રશ્ન કર્યો કે તે મર્સિડીઝ ઉપર કેમ લીસોટા પાડ્યા અને ગ્લાસ કેમ તોડ્યો? એટલે લંડનનો વિદેશી બાળક શું કહે છે, મારા પપ્પાની ગાડી કરતા આ ગાડી વધારે પડતી સારી છે એટલે મને જેલસી થઈ કે અમારી ગાડી કરતા બીજાની ગાડી સારી કેમ, એટલે ગુસ્સો થયો. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે માફી માગી લો, જેની ગાડી હોય એની માફી માગી લો. આવું ન કરાય. કોકની ગાડી પર લીસોટા મારવાથી આપણી ગાડી ક્યાં સારી થાય છે? સારું ભણજે તો આવી સારી ગાડી તારે પણ આવશે. એણે ભૂલ સ્વીકાર કરી અને નવી જીવનનો માનવ ઉત્કર્ષનો રાહ એણે પસંદ કર્યો. થાય, ભૂલ થાય, પણ સ્નેહ રાખો. યાદ રાખજો, હવેની નવી પેઢી સ્કિલનેસ વધારે છે પણ સેન્સિટિવ એટલી જ છે, બહુ સેન્સિટિવ છે. અમે લોકો લંડનથી આગળ યુરોપમાં ગામમાં ગયા હતા. ત્યાં સભા પૂરી કરીને રાત્રે એક ભાઈના ઘરે પ્રસાદ લેવાનો હતો. જમવા બેઠા, ત્યાં નાનકડો બાળક ઘોડિયામાં સૂતો હતો અને રડવા લાગ્યો અચાનક. એટલે પેલા ભાઈને મેં કીધું એની મમ્મીને આપી આવો તો શાંત રહે. મને કે સ્વામીજી હમણાં છાનો રાખું છું. પેલા ભાઈએ પોતાના પોકેટમાંથી આઈફોન કાઢ્યો, એક નાનકડા બાળક જે રડતો તો પોતાનો એના હાથમાં આપ્યો. પેલો બાળક નાનો હતો છતાં પણ હથેળીમાં આમ કરવા લાગ્યો. એને જે ગેમ ગમતી હતી ગેમ કાઢી અને શાંત થઈ ગયો. પેલા આપણે નાના હતા ત્યારે તો ઘોડિયા પર પેલા વાંદરા ગુગડા છડા બધું બાંધતા હતા અને છાના રાખવા માટે આવા પ્રયત્ન કરતા હતા. આને મોબાઈલ આપ્યો અને છોકરો છાનો થઈ ગયો અને ગેમ રમવા લાગ્યો. મને આશ્ચર્ય થયું કે આવડા નાનકડા થોડાક મહિનાના બાળકના કેમનું ફાવી ગયું. પછી ખબર પડી કે હવે નવા જેટલા જન્મવાના ને અંદરથી ડાઉનલોડ કરીને જ આવવાના. યાદ રાખજો, દીકરો રડતો હોય ને મોબાઈલ આપશો તો છાનો થઈ જશે, શાણો નહીં થાય. શાણો કરવા માટે તો માનવ ઉત્કર્ષમાં લઈ આવજો. છાના કરી દેતા તો ફાવે, પણ શાણો બનાવવો હોય તો એને સંતોનો સમાગમ કરવાનો છે. સેન્સિટિવ બહુ છે. લગભગ 2 વર્ષ પહેલા એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે સ્વામી દીકરો જીદ કરે છે. બધું શું જીદ કરે છે? એ કે બાઈક જોઈએ છે. બધું લાવી આપો ને. મને કે દીકરો હજી 8મામાં ભણે છે. મેં તો ના લઈ આપતા, હજુ તો નાનો છે, ન અપાય. મને કે સ્વામી પણ એ જીદ કરે છે, જીદે ચડ્યો છે, બધું સમજાવો. મને કે બહુ સમજાયો. શું કહે છે? એમ કહે છે કે આ બાઈક લઈ આપો અથવા તો હું ચાલુ ટ્રક નીચે ઘૂસી જઈશ, મરી જઈશ, પછી તમારે બાઈક લઈ આપવાની મને કોઈ ચિંતા નહીં. આવી ધમકી આપે છે. તું સારું, એને મળવા માટે લઈ આવજો. મને કે લઈ આવજો નહીં, લઈને જ આવ્યો છું. તું કેમ સ્કૂલે નથી ગયો? ના, કે એને પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી બાઈક નહીં આવે ત્યાં સુધી આ બંદો સ્કૂલે નહીં જાય. તો લઈ આવો, એને અંદર મોકલો, તમે બહાર જાઓ. એટલે મેં એને અંદર બોલાવ્યો. પછી તમારા જેવા કોઈ ભક્ત કાજુ કતરીનું બોક્સ આપી ગયા હતા ભગવાન માટે. એટલે એમાંથી 2 કાજુ કતરી મેં એના મોઢામાં મૂકીને ખવડાવી. કારણ કે રેઝર ફેરવતા પહેલા થોડું કૂણું તો કરવું પડે ને, પલાળવું તો પડે. એટલે પહેલા હેત પ્રેમ કરવું પડે, સ્નેહ સંગાથ આપવો પડે. સીધું રેઝર ફેરવાય નહીં તો પ્રોબ્લેમ થાય. પછી મેં 20 મિનિટ સુધી એટલી સરસ વાતો કરી, લોજિકલી સમજાવ્યું. મારી સામે જોઈને હસતો જાય, રાજી થતો જાય. મને કે અત્યાર સુધી ઘણા બધાએ મને સમજાવવાનો પ્રયત્ન કર્યો,
મારા પપ્પાએ, મમ્મીએ, દાદાએ, દાદીએ, શિક્ષકોએ, આડોશી પાડોશી બધાએ સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તમારા જેવો કન્વિન્સિંગ પાવર મેં કોઈનો જોયો નથી. સો લોજિકલી તમે સમજાવો છો, તમારામાં ગજબનો કન્વિન્સિંગ પાવર છે. મને કે સ્વામી એક રિક્વેસ્ટ છે, મારા પપ્પાને સમજાવી દો ને મને બાઇક લઈ આપે. આ નવી પેઢી એટલી સેન્સિટિવ છે, એટલી બુદ્ધિશાળી છે, એને હવે જૂના જમાનાની રીતે નહીં સમજાવી શકો તમે. અમારી પાસે પણ આ ચેલેન્જ જ છે. અમારે ખાલી હાથમાં માળા આપી દો ને ફેરવવા જાય તો મોટી ઉંમરના માળા ફેરવે. આ નવા તો પથારી ફેરવવા હોય, એને માળા હાથમાં પકડાવી, એને ભગવાન પાસે ધ્યાન કરાવવું, એટલે ખાલી વાર્તાઓથી નથી ચાલતું. એને સાયન્સ સાથે લઈને ચાલવું પડે છે. એને અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરીને સમજાવવું પડે છે. તમારા સંતાનો તમારી પાસે એના મિત્રોની પણ વાતો કરી શકે અને એના શત્રુઓની પણ વાતો કરી શકે. એના ક્યાંક વખાણ થયા હોય એ પણ બોલી શકે અને એની ટીકા થઈ હોય એ પણ બોલી શકે. એની સફળતાનું સારું રિઝલ્ટ પણ બતાવી શકે અને નપાસ થયેલી માર્કશીટ પણ બતાવી શકે. એની સુટેવની પણ વાતો કરી શકે અને કુટેવની પણ વાતો કરી શકે. એના દોષો સ્વભાવોની વાતો કરી શકે. જેમ ડોક્ટર આગળ દીકરો કે દીકરી ઓપન થઈને બધું કહી શકે, એમ તમારી આગળ કહી શકે તો સમજો કે વારસ સાથે વિમર્શ સાચો. કેમ ડિસ્ટન્સ રહે છે તમારા દીકરાઓને, તમારી દીકરીઓને તમારી સાથે? કઈ ડિસ્ટન્સ ન રહેવું જોઈએ. આજે વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અમે 1100 સંતો છીએ. કોઈ પટેલ છે, વાણિયા છે, બામણ છે, કોઈ દેશના છે, પરદેશના છે, કોઈ એકના એક છે, કોઈ બે ભાઈ છે, કોઈ ભણેલા છે, કોઈ અભણ છે, અલગ અલગ પરિવારમાંથી આવ્યા છે. છતાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે દરેકને કાન આપ્યા છે, દરેકને ધ્યાન આપ્યું છે, દરેકને માન આપ્યું છે, સાચવ્યા છે, સ્નેહ અને સંગાથ આપ્યો છે. આજે વિશ્વના ખૂણે ખૂણે લાખો લોકો એમના એક વચને બધું જ કહ્યું કરતા હતા, કારણ કે એમને દરેકને સાંભળ્યા છે, દરેકને સ્નેહ આપ્યો છે. જે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છે, એ પ્રમુખ સ્વામી મહારાજ કેવા શ્રેષ્ઠ શ્રોતા હતા. વાલી બનીએ એટલે સંભળાવાનો અધિકાર પ્રાપ્ત નથી થતો, પહેલા સાંભળવું પડે છે. લિસન ફર્સ્ટ ધેન સ્પીક. પહેલા સાંભળો, એની વેદનાને સાંભળો, પહેલા સમજો તો ખરા એ શું કહેવા માંગે છે. વ્યક્તિના શરીરમાં કયા પ્રકારનું દુઃખ થાય છે એ મશીન જાણી શકે છે, પરંતુ મનમાં કેટલી વેદના છે એને જાણવા માટે તો પ્રેમ જોઈએ, સ્નેહ જોઈએ, સંગાથ જોઈએ, તો તમે જાણી શકો છો. તો વારસ સાથે વિમર્શ માટે પહેલી વાત છે સમય આપજો, બીજો એને સ્નેહ આપજો. એ તમારી આગળ કન્ફેસ કરી શકે એટલી ટ્રાન્સપરન્સી રાખજો. ત્રીજું, એને સારું શિક્ષણ આપવું પડશે. હવે આપણી સંતાનોને સારું શિક્ષણ આપવાની પણ જવાબદારી આપણી છે, ફરજ આપણી છે. એક ભાઈને મેં પૂછ્યું, તમારો દીકરો કયામાં ભણે? મને કે લગભગ 5મા 6મા હશે. દીકરો કયામાં ભણે છે એમાં તમારે લગભગ બોલવું પડે? મને કે સ્વામી આમ એક્ઝેક્ટ જેવું છે, પણ તોય લગભગ બોલું, ખોટો જ ના પડું ને. તમારો દીકરો કયામાં છે તમને ખબર નથી તો તમે શું કરશો? નહીં ભણે તો? મને કે નહીં ભણે તો તમારી બાજુ મોકલી દઈશું. જો આ કઈ પાંજરાપોળ છે? ન ભણે એને આ બાજુ ભેગા કરવાના છે. યાદ રાખજો, BAPS માં હવે ગ્રેજ્યુએટ સિવાય કોઈને લેતા જ નથી. અમે શિક્ષિત સમાજ તૈયાર કરવો છે આપણે, એટલે દીકરાઓને સારું ભણે એના માટે પણ પ્રયત્ન કરજો, ભણાવજો. આપણા સંતાનો ડોક્ટરો, એન્જિનિયરો તો થાય, કલેક્ટર, કમિશનર થાય, એ સારું ભણવા જોઈએ. મીડિયા અને મિત્રોનું આકર્ષણ ખૂબ છે, યાદ રાખજો. ભણાવવા અઘરા તો છે. સાહેબો માટે પણ સ્કૂલો ચલાવી એવી અઘરી થઈ ગઈ છે. સ્કૂલમાં બેસાડીને ભણાવવા એ અઘરું થઈ ગયું છે. પણ ભણાવજો, એ આકર્ષણોમાંથી બાજુ પર રાખીને એને શિક્ષણની વેલ્યુ સમજાવજો. પણ સંતાનની ક્ષમતા ઓળખીને શિક્ષણ આપજો. દરેક વાલીને એમ હોય કે હું ભણ્યો એના કરતા છોકરો વધારે ભણવો જોઈએ, બાજુવાળા કરતા પણ વધારે ભણવો જોઈએ, મારું નામ રોશન કરે એવું ભણવો જોઈએ. એને ગણિત કેમ ના આવડે? એને બાયોલોજીમાં ઓછા કેમ આવે? એને 1% પણ ઓછો કેમ આવ્યો? એ અંગ્રેજી ફ્લુઅન્ટ કેમ ન બોલી શકે? આવી કંઈક ને કંઈક ફરિયાદો આપણને આપણા સંતાનો માટે હોય છે. યાદ રાખજો, BMW 150ની સ્પીડ આપી શકે, 150ની એવરેજ ના આપી શકે. જેની સ્પીડ જાજી હોય ને એની એવરેજ ઓછી હોય. શાક કાપવાની છરીથી એ લાકડું ન કપાય અને કાગળની કાતરે કાપડમાં ના ચાલે. માછલી મેરેથોનમાં ના ઉતરે અને સસલું સ્વિમિંગમાં ના જીતે, અને પેટ્રોલની ગાડીમાં ડીઝલ ના નખાય. દરેક ગાડીની મર્યાદા હોય છે, એમ સંતાનોની પણ મર્યાદા હોય.
કોઈકને ફિઝિક્સ ફાવે તો કોઈને કેમિસ્ટ્રી ફાવે, અરે કોઈકને ભણવાનું ન ફાવે તો કોઈકને સંગીત ફાવે, કોઈને સ્પોર્ટ્સ ફાવે. યાદ રાખજો, ભણાવજો પણ એની ક્ષમતા જોઈને ભણાવજો, એની જે કેપેસિટી હોય ભણાવજો. આમાં ક્યાંક આપણે થાપ ખાઈ જઈએ છીએ એટલે સંતાનો સાથે સરખો વિમર્શ નથી કરી શકતા, અને સંતાનની રુચિ સમજીને શિક્ષણ આપજો. પાછા એક બાળકે રમવા માટે જીદ પકડી, એના પપ્પા કે બેસ ભણવા બેસ. પેલો કે ના મારે રમવા જવું છે. પપ્પા અત્યારે રમવા દો ને પછી હું ભણીશ. ના કે બેસ અત્યારે ભણવા. એના બાપ કે હું જોઉં છું, ઊભો છું, તું રમવા કેમ જાય છે? ચોપડી પકડાવી. એ દીકરો હાથમાં ચોપડી પકડીને કે છે હવે હું જોઉં છું કે તમે મને કેમ ભણાવો છો. બળજબરીથી બધા કામ નથી થતા. 3 કલાક એના બાપને સંતોષ થયો કે ચોપડી પકડાઈ મેં, પણ 3 કલાકમાં ચોપડી હાથમાં રહી, એમાંથી એકાદો અક્ષર કે શબ્દ કે વાક્ય કે સિદ્ધાંત કે ફોર્મ્યુલા મનમાં ગઈ ખરી? એને એન્જિનિયર બનવું હોય તો ડોક્ટર બનાવવાનો આગ્રહ ન કરતા, અને આપણા મનમાંથી કાઢી નાખો ડોક્ટર એટલે સારા, એન્જિનિયર એટલે સારા. અરે દુનિયાની તમામ બ્રાન્ચ સારી છે, બધી જ બ્રાન્ચ સારી છે, અને બધી જ બ્રાન્ચમાં સ્ટ્રગલ પણ છે. એનામાં જે ક્ષમતા છે, એનામાં જે રુચિ છે, એને સમજો, ઓળખો બરાબર, અને પછી એને ભણાવવાનો આગ્રહ કરો, અને સાથે સાથે એને જીવન ઘડતરનું શિક્ષણ આપજો. વિવેકાનંદ સ્વામીનું એક વાક્ય અતિ સુંદર છે. અહીંયા બેઠેલા સ્કૂલના સંચાલકો બધાને મારી વિનંતી છે, ધ્યાનથી વાંચજો ને સાંભળજો. વિવેકાનંદ સ્વામી કહે છે, વી વોન્ટ એજ્યુકેશન બાય વિચ કેરેક્ટર ઇઝ ફર્મ, સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ ઇઝ ઇન્ક્રીઝ, એન્ડ પાવર ઓફ ઇન્ટેલેક્ટ is expanded, by which one can stand in one's own feet. વ્યક્તિને એવું શિક્ષણ આપો જેમાં ચારિત્રની દ્રઢતા થાય, મનની સ્થિરતા થાય, ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર એક્સપાન્ડ થાય. આપણે આ નથી કરી શકતા એટલે તકલીફ થાય છે. એટલે વિમર્શ તો થશે, શિક્ષણની સાથે સાથે એને સંસ્કાર આપવાના છે. તારીખ 14/12/2012 ના રોજ અમેરિકાના કનેક્ટિકટમાં સેન્ડી હુક એલિમેન્ટરી સ્કૂલમાં 20 વર્ષના એડમ લાંજાએ 6-7 વર્ષના 20 બાળકો અને 6 સ્ટાફ સભ્યોને મારી નાખ્યા હતા. અમેરિકામાં ટેક્સાસમાં જે હમણાં ઘટના બનીને, આવી છાસવારે ઘટનાઓ બને છે. એ છોકરાએ પહેલા પોતાની માતાને મારી નાખી, પછી સ્કૂલમાં જઈ અને લગભગ 26-27 જણાને મારી નાખ્યા. હમણાં અમેરિકામાં સ્કૂલોમાં ચોરીની ઘટનાઓ વધી છે. સાબુ મૂકવાનું સ્ટેન્ડ આવે, શોપ સ્ટેન્ડ, કેમેરા, બાથરૂમ મિરર, ટીચર ડેસ્ક, એ બધી ચોરીઓ થાય છે. 99,000 ચોરીના વિડીયો પકડાયા છે. 99,000 અમેરિકાના બાળકોના. તો હું થોડાક મહિના પહેલાના આંકડા બોલી રહ્યો છું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઓબામા હતા. એમણે સ્કૂલમાં, ધ્યાનથી સાંભળજો તમામ સ્કૂલોના સંચાલકો, વાલીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રેસરો અને સરકારી અમલદારો, ઓબામાએ સ્કૂલમાં છાત્રોને બ્રહ્મચર્યના પાઠ ભણાવાય. કોલેજની વાત નથી કરતો, સ્કૂલમાં બ્રહ્મચર્યના પાઠ ભણાવાય. એના માટે 2009ના વર્ષમાં 900 કરોડનું બજેટ ફાળવ્યું હતું સ્કૂલમાં સેલિબેસીના પાઠ શીખવવા માટે. કારણ કે જો કિશોરોને બ્રહ્મચર્યના પાઠ ભણાવાય, બ્રહ્મચર્ય પાળે, તો નાની ઉંમરમાં થતા એબોર્શનના કેસીસને, નિષ્કામ ધર્મના લોપના પ્રશ્નો ઘટી જાય. આજે આપણા ભારતને અમેરિકા બનાવવું છે ને, અમેરિકાની દશાની થોડીક વાતો કરવી છે. 2020ના વર્ષમાં 26,520 મર્ડર થયા છે, હત્યા અમેરિકાના પોતાના લોકો દ્વારા. અને અવારનવાર માસ શૂટિંગની ઘટનાઓ તો બનવા લાગી છે. હથિયાર બનાવતી અમેરિકામાં 12,600 ફેક્ટરી છે. વેપન પ્રોડક્શન, વેપન મેન્યુફેક્ચરિંગની કંપનીઓ છે 12,600. 55,900 ડિસ્ટ્રીબ્યુટર છે, ડીલરો છે 55,900. પહેલા અમેરિકામાં દર વર્ષે 30 લાખ બંદૂક બનતી હતી. આજે દર વર્ષે 84 લાખ બંદૂક અમેરિકા બનાવે છે. અને હવે ધ્યાનથી સાંભળજો, અમેરિકાની વસ્તી છે 34 કરોડ, અને 40 કરોડ હથિયારો છે સામાન્ય પ્રજા પાસે. 34 કરોડની વસ્તી અને 40 કરોડ હથિયારો પ્રજા પાસે છે. 21,72,600 કેદી અમેરિકાની જેલમાં છે. અમે બધી અમેરિકાની જેલમાં ફરતા હતા. એના જે જેલર હતા અરૂપ શકુરી, એને મને બતાવ્યું કે સ્વામીજી અહીંયા મોસ્ક પણ રાખી છે, ચર્ચ પણ રાખ્યું છે, બધું જ રાખ્યું છે. ત્યાં એક પણ હિન્દુ મંદિર નહોતું. એટલે મેં એમને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે કેમ અન્યાય કરો છો? આવડી મોટી જેલ છે, 7,000 કેદી છે, તો દરેક ધર્મના સ્થાન તમે જેલમાં પુરાયેલા કેદીઓ માટે રાખ્યા છે, તો એકાદું હિન્દુ મંદિર રાખ્યું હોત તો? ત્યારે એ જેલર અરૂપ શકુરી, કેલિફોર્નિયાની લોસ એન્જલસની 7,000ની કેદીનો એ અધિતા હતા. એ બોલ્યો કે સ્વામીજી 20 વર્ષથી જેલર તરીકે કામ કરું છું, પણ મંદિરમાં જનારો એક પણ હિન્દુ કેદી આવ્યો જ નથી.
જો સંસ્કારો હશે તો આવું કરવું જ નહીં પડે. અમેરિકામાં 21,72,600 કેદી, હાર્વર્ડ જેવી યુનિવર્સિટી હોવા છતાં પણ અમેરિકાની આ દશા છે. શિક્ષિત દુરાચારીઓનું પ્રમાણ વધતું જાય છે. હવે વાત સાંભળીએ બ્રિટનની. બ્રિટનમાં 30,000 સ્કૂલોમાં બાળકોને દયાના પાઠ ભણાવવાનું હમણાં શરૂ કર્યું છે. 50,000 કીટ બનાવી છે. બ્રિટનની સંસ્થા છે કાઇન્ડનેસ UK. દયાના પાઠ ભણાવવા છે બાળકોને, કારણ કે હિંસા કરવા લાગ્યા છે. અને હવે એક સરસ વાત કરે છે અમેરિકાની એક સ્કૂલના આચાર્ય ડોક્ટર ચાઇન ગી નોટ. દર વર્ષે પોતાના શિક્ષકોને જે વાત કરે છે, શિક્ષકોને વાત કરે છે. બધા શિક્ષકો ધ્યાનથી સાંભળજો. ઇંગ્લિશમાં એ બોલે છે, ડિયર ટીચર્સ, આઈ એમ એ સર્વાઈવર ઓફ એ કોન્સન્ટ્રેશન કેમ્પ ઓફ હિટલર. હિટલરના કેમ્પમાંથી બચેલો હું માણસ છું. માય આઈઝ સો વોટ નો મેન શુડ વિટનેસ. ગેસ ચેમ્બર બિલ્ટ બાય લર્નેડ એન્જિનિયર્સ. Children poisonized by educated physicians, infants killed by trained nurses, women and babies shoot and burned by high school and college graduates. So I am suspicious of education. ભણેલા એન્જિનિયરોએ, ડોક્ટરોએ ગેસ ચેમ્બરોમાં લાખો લોકોને માર્યા છે. અને હવે એક સરસ વાત બોલે છે, your efforts must never produce learned monsters. Skilled psychopaths, reading, writing, arithmetic are important only if they serve to make our children more human. રોડ પર ખાલી હોર્ડિંગો ના મારો કે અમારી સ્કૂલમાં આટલા પર્સન્ટેજ આયા. તમારી સ્કૂલમાં માનવો કેટલા તૈયાર કરે ને હોર્ડિંગ થોડાક મારો. તમારી સ્કૂલોમાં કેટલા ટકા આવ્યા, કેટલા એન્જિનિયર થયા, કેટલા PR આવ્યા, એની ખાલી જાહેરાતો ના કરો. તમારી સ્કૂલમાંથી નિર્વ્યસની કેટલા તૈયાર થાય છે, તમારી સ્કૂલમાં ભણેલો ક્યારે જિંદગીમાં છૂટાછેડા નહીં લે એવી તૈયારી આપી, સ્કૂલોમાં તાલીમ આપી. એ આપણા બધાની જવાબદારી છે. મારી સ્કૂલમાંથી બહાર નીકળેલો ક્યારે હત્યા નહીં કરે, મારી સ્કૂલમાંથી બહાર નીકળેલો ક્યારે આત્મહત્યા નહીં કરે, આ તાલીમ આપી શકીએ. મહાત્મા ગાંધીજી બોલ્યા હતા, આજના વિદ્યાર્થીઓને પુસ્તકના ઢગલામાં એવું મથ્યારે એવું પડે છે કે તેમનો શ્વાસ રૂંધાવા લાગે છે. આ મારા શબ્દો નથી, રાષ્ટ્રપિતાના શબ્દો છે. જો મારું ચાલે તો તેમાંથી મોટા ભાગના પાઠ્યપુસ્તકો રદ કરી નાખું અને એવા લખાવું કે જેમનો ગૃહસ્થ જીવન સાથે સંબંધ હોય, મેળ હોય. જેમ જેમ બાળક શીખતું જાય તેમ તેમ આસપાસના વાતાવરણમાં ઓતપ્રોત થતું જાય, સક્રિય ભાગ લેતું જાય. બિલ ગેટ્સ બોલ્યા હતા કે હાર્વર્ડમાં ભણ્યા પછી પણ એજ્યુકેશન તમને સાયન્સ આપે છે, ટેકનોલોજી આપે છે, પણ વ્યક્તિની સંવેદના ઓળખતા હાર્વર્ડ પણ શીખવાડતું નથી. સ્કૂલો ખોટી નથી, સિલેબસ ખોટા નથી, પણ આઉટ ઓફ ધ બોક્સ જઈને પણ થોડુંક શીખવાડવું પડશે, ભણાવવું પડશે. એક પ્રોફેસરે પોતાની સગી માતાને બિલ્ડિંગ પરથી ફેંકી દીધા, મારી નાખ્યા, અને 90 દિવસ સુધી સ્ટોરી બનાવી કે ઉપર વોકિંગ કરવા ગયા હતા, લપસી ગયા એટલે પડી ગયા, તો CCTV કેમેરામાં પકડાઈ ગયું અને અત્યારે જેલની અંદર છે. શું શીખવાડવાના એ પ્રોફેસરો માતૃદેવો ભવ પિતૃદેવો ભવની વાતોની? હવે આપણે જાગૃત થવું પડશે. અહીંયા બેઠેલા વાલીઓને વિનંતી છે, હું કોઈ સ્કૂલને, સંચાલકને, સરકારને દોષ દેવા માટે નથી આવ્યો. આપણે બધા જેટલા ભાગીદાર છીએ. કોઈ એક વ્યક્તિનો, સંસ્થાનો, સમાજનો વાંક નથી. પણ આપણે શું કરી શકીએ આની વચ્ચે? સુધા મૂર્તિ, નારાયણ મૂર્તિના વાઇફ, ઇન્ફોસિસના કો-ચેરમેન, એ સુધા મૂર્તિ પદ્મશ્રી વિજેતા છે. એના બાળકને મદદ કરવાની કેવી વાત શીખવાડે છે. ધ્યાનથી સાંભળજો. એના દીકરાના જન્મદિવસની પાર્ટી હતી અને બજેટ હતું 50,000 રૂપિયા. 50,000નું બજેટ ફાળવવાનું હતું. ખર્ચની એની તૈયારી હતી સુધા મૂર્તિની. એણે એના દીકરાને બર્થડે સેલિબ્રેશન કરતા પહેલા કીધું, દીકરા તારો જન્મદિવસ છે, સેલિબ્રેશન કરવું જોઈએ, પણ એમાંથી થોડાક પૈસા આપણા ડ્રાઈવરના બાળકો ભણે એના માટે આપવા જઈએ તો તારું મન માને છે કે નહીં? દીકરો તૈયાર ન થયો, કારણ કે એને તો સેલિબ્રેશન કરવું હતું, કેક કટ કરવી હતી, મિત્રોને બોલાવવા હતા. 50,000 ડ્રાઈવરના બાળકો માટે આપણે શું કરવા આપીએ? એની મમ્મીને કે મમ્મી એને પગાર તો આપવામાં આવે છે, એના પગારમાંથી એને છોકરાને ના ભણાવે? એ કે બેટા તો પણ હ્યુમેનિટી છે, આપણે થોડીક મદદ કરીએ તો તને શું વાંધો છે? થોડોક તૈયાર થયો, એને થોડાક પૈસા આપ્યા. ધીમે ધીમે કરતા સુધા મૂર્તિ એને ડેવલપ કરતા ગયા. 2001માં આતંકવાદીના હુમલા થયા અને એમાં મરેલા સૈનિકોને, એના પરિવારને પૈસા આપવા માટે સુધા મૂર્તિના દીકરાએ પોતાની તમામ સ્કોલરશીપ આપી દીધી. કાઇન્ડનેસના પાઠ શીખવાડો. દીકરા દીકરીઓને થોડુંક આ પણ શીખવાડજો. પેપ્સીકોલાના ચેરપર્સન, વાઇસ પ્રેસિડેન્ટ હતા, CEO હતા, ઇન્દ્રા નુઈ. એ પોતાના ઘરની અંદર મંદિર રાખે, ગણપતિની મૂર્તિ રાખે, દીવો કરે, પોતાના બાળકોને 1.5-2 કલાક સાથે બેસાડે, તાલીમ આ આપે છે. શિવાજીના માતા જીજાબાઈ પેટમાં પોઢીને સાંભળેલી જેણે વાતો, શુરવીરતાની વાતો,
એક ભાઈ મને કે પહેલા શિવાજી તૈયાર થતા હતા, હવે કેમ શિવાજી જેવા નથી થતા? મેં કીધું પહેલા જીજાબાઈ હતી, હવે જીઓબાઈ છે. જીઓબાઈમાં શિવાજી ના આવે. જેની માં આખો દિવસ ઓનલાઈન હોય, છોકરો આઉટલાઈન જવાની પૂરેપૂરી સંભાવના છે. જીજાબાઈ થવાનું છે. ઋષભદેવ ભગવાન પોતાના સંતાનોને નાયમ દેહો દેહ બાજાંદ્રુલોકે એ વાતો કરતા હતા. મદાલસા બોલતી હતી, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા વિવર્જિતોસી. આ તાલીમ આપતા હતા. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, ચારિત્રવાન બનો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. આપણે ચારિત્રવાન બનવાનું છે અને ચારિત્રવાન સમાજ તૈયાર કરવાનું. પણ ક્યાંક ક્યાંક આધુનિક પેઢીમાં મા બાપોની એક ભૂલ થાય છે. મારે મારા દીકરા દીકરીને મોડર્ન બનાવવા છે. એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે બોમ્બેમાં તમારું મંદિર છે, ત્યાં ઉતારાનું સગવડ થાય? બધું તપાસ કરવી પડે, શિબિર કે કંઈ કાર્યક્રમ ના હોય તો. પણ શેના માટે જવું છે? મને કે દીકરીને પેલી સ્પર્ધા છે, મિસ યુનિવર્સ ને મિસ વર્લ્ડ ને મિસ બોમ્બે ને આ બધી દીકરીઓને આ બધી સ્પર્ધામાં જોડીને શું કરાવવા માંગો છો? યાદ રાખજો, તમારી દીકરીને એવા કપડાં પહેરાવજો કે પછી તમે તમારી દીકરીની સામે જોઈ શકો. જે કપડાં પહેરાયા પછી તમે તમારી દીકરીની સામે આંખમાં આંખ ના મેળવી શકો, એવા કપડાં વાલીઓ થઈને દીકરીઓને શા માટે પહેરાવો છો? એવી વસ્તુઓ શા માટે ખવડાવો છો? એવા સાધનો શા માટે આપો છો? સુખી કરવા, મોડર્ન કરવા જુદી ટ્રેક પર શા માટે આપણે ચડાવી રહ્યા છીએ? જે લોકો ટોટલ વેસ્ટર્નના વાયરે ચડ્યા છે, યાદ રાખજો, વેસ્ટર્ન કલ્ચરમાં મા બાપને સાચવવાના કોન્સેપ્ટ જ નથી. એને વર્ષમાં એક જ દિવસ ફાધર્સ ડે ને મધર્સ ડે છે, અને આપણા ત્યાં જીવીએ ને ત્યાં સુધી ફાધર્સ ડે ને મધર્સ ડે છે. આપણા કોન્સેપ્ટ જુદા છે. આપણી સંસ્કૃતિ શા માટે આપણા મૂલ્યોને ભૂલીને આધુનિકતાની દોટ એ તરફ માંડીએ છીએ? એનું જે કંઈ સારું છે સ્વીકાર કરો, એનામાં જે કંઈ સદગુણો છે એને સ્વીકાર કરો, પણ આપણું ભૂલીને કશું જ ન એડોપ્ટ કરો. આપણી સંસ્કૃતિના મૂલ્યો છે, આપણી લાજ છે, આપણી શરમ છે, આપણી મર્યાદા છે, આપણા સંસ્કાર છે, એને ક્યારેય ભૂલીએ નહીં. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે બાળકોને, સમાજને આ આપવાનો પ્રયત્ન કર્યો. બ્રિટિશ એરવેઝમાં કેપ્ટન તરીકે કામ કરનારા મિનેશભાઈ પટેલ છેલ્લા 25 વર્ષથી કેપ્ટન તરીકે કામ કરી રહ્યા છે. એને સંતોએ પ્રશ્ન પૂછ્યો કે આપ કેપ્ટન તરીકે કામ કરો છો તો બ્રિટિશ એરવેઝમાં સ્ટાફ કેટલો છે? તો કે સ્વામીજી, પાયલોટ કો પાયલોટ બધું મળીને 5000 જેટલો સ્ટાફ છે. તો વ્યસન કરે? એ કે લગભગ અમારા ત્યાં તો વ્યસન તો કોમન છે, ખાવાનું પણ હોય, પીવાનું પણ હોય. પછી એમણે જ વાત કરી હતી કે સ્વામીજી, અમારા પાયલોટ્સને આઉટ ઓફ સ્ટેશન ઘણીવાર બહુ રહેવાનું થાય તો કેરેક્ટરમાં પણ લૂઝ થઈ જાય છે. સંતોએ પ્રશ્ન કર્યો કે તમારાથી ભૂલ થઈ કે નહીં? એ કે ના, મેં 25 વર્ષની જિંદગીમાં ક્યારે આવી ભૂલ નથી થઈ. ત્યારે કેપ્ટનને પૂછ્યું કે તમે કેમ મક્કમ રહી શક્યા, સંયમી કેમ રહી શક્યા? એણે બહુ સરસ વાત કરી કે ઘરમાં પંખો હોય, ટ્યુબલાઇટ હોય, ફ્રીજ હોય, ટીવી હોય, દરેકની ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ હોય, પણ બધાની મેઇન સ્વિચ બહાર હોય. મેઇન સ્વિચ બંધ હોય પછી ઇન્ડિવિજ્યુઅલ સ્વિચ ગમે તેટલી પાડો તો પણ એક પણ ઇક્વિપમેન્ટ કે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટાર્ટ ન થાય. સંતો કે શું કહેવા માંગો છો? એ કે સ્વામીજી, મારી આંખ ખરાબ જોવાનો સંકલ્પ કરે, મારું કાન ખરાબ સાંભળવાનો સંકલ્પ કરે, મારું હાથ ખરાબ વ્યક્તિને સ્પર્શ કરવાનો સંકલ્પ કરે, ત્યાં મારી મેઇન સ્વિચ છે કે ભગવાનને ને પ્રમુખ સ્વામીને નહીં ગમે એટલે મારાથી આજ સુધી કોઈ ભૂલ થતી નથી. કોઈ કે અનુસંધાન આપણી નજર સમક્ષ રાખીએ જે આપણી પેઢીને સાચવી શકશે. તો સંતાનોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપવાના છે, અને સંતાનો સાથે વિમર્શ કરવો એટલે સંઘર્ષ આપવાનો છે. સંતાન સાથે સંઘર્ષ નથી કરવાનો, પણ સંતાનને સંઘર્ષ આપવાનો છે. કાલે જ મેં છેલ્લે ઉલ્લેખ કર્યો હતો કે અમદાવાદના ડોક્ટર પિતાએ દીકરીને આઈફોન આપવાની ના પાડી તો દીકરીએ ચાલુ પંખામાં હાથ નાખી દીધો અને અભયમ ગ્રુપની બહેનોને બોલાવી પડી. કાઉન્સિલિંગ કરતા દીકરી બોલી કે મને ના સાંભળવાની ટેવ નથી. હમણાં એક હીરોનો જીરો પકડાયો તો ડ્રગ્સ કેસમાં. એ હીરોએ વચ્ચે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મારે એટલા રૂપિયા કમાઈ લેવા છે કે મારા બાળકોને જીવનભર કામ કરવાની જરૂર જ ન પડે. મારે એટલા રૂપિયા કમાઈ લેવા છે કે મારા છોકરાઓને મહેનત કરવી જ ન પડે. યાદ રાખજો, બાપ તરીકે પૈસા કમાવજો, પણ એને ક્યારેય કમાવા માટે પરસેવો ન પડે એટલું ના કમાઈને દેતા. એને હાથ પગ હલાવવા પડે, એને સંઘર્ષ આપજો સાથે. જે તકલીફ કે દુઃખો આપણને પડ્યા છે એવા સંતાનને ન પડે એવી દરેક વાલીની ઈચ્છા રહે છે.
જે સવલતો આપણને નથી મળી એ સંતાનોને મળવી જોઈએ એવી ઈચ્છા આપણને રહે છે. કેટલાય વાલીના હાથ ઉપરની હું ઘડિયાળ જોઉં છું તો સાદી હોય છે, દીકરાની ઘડિયાળો સારી હોય છે. તમારા મોબાઈલ ક્યાંક સાદા હશે પણ દીકરા દીકરીના મોબાઈલ તમે વધારે સારા આપો છો. પણ સાથે સંઘર્ષ આપજો. હવે ધ્યાનથી સાંભળજો, તમારા સંતાનોને સગવડ આપજો પણ અગવડોમાં અકળાય નહીં ને એવી તાલીમ જરૂર આપજો. એને શિયાળામાં નાહવા માટે ગરમ પાણી આપજો પણ ક્યારેક ઠંડા પાણીએ નાહી શકે ને એવી તૈયારી આપજો. એને સારો મોંઘો મોબાઈલ આપજો પણ શું ન જોવાય એની લક્ષ્મણ રેખા બાંધીને પછી મોબાઈલ આપજો. એ માંગે તેટલા પૈસા વાપરવા માટે આપજો પણ પાઈનો હિસાબ રાખવાની એને કેળવણી આપજો. એને સારા સ્વાદિષ્ટ ભોજન આપજો પણ ક્યારેક ખારું કે ખાટું થાય તો હસ્તે મુખે ખાવાની તૈયારી આપજો. એની ગમે તેવી ભૂલો થાય તો ઉદાર દિલે માફ કરી દેજો પણ ફરી ભૂલ ન કરે એવી તકેદારી આપજો. આપવાનું છે. કેટલાક વાલીઓ શું કહે છે, રાજકોટમાં જ એક ભાઈ મળ્યા હતા, મને કે સ્વામી અમે તો બહુ મોડર્ન છીએ, અમારા ઘરમાં કોઈ રોકટોક નહીં, જેને જે ખાવું હોય ખાય, જે પીવું હોય પીવે, જે જોવું હોય જોવે, જ્યારે નાવું હોય તો નાય, ના નાવું હોય તો ના નાય, ટોટલ ફ્રીડમ. મને કે અમારા ઘરમાં ટોટલ ફ્રીડમ. મેં કીધું ટોટલ ફ્રીડમને લીધે તમારા ઘરમાં બોટલ ફ્રીડમ આવી ગયું છે અને કિંગડમ ખોવાના વારા આવ્યા છે. બાળક નાનો હોય ત્યારે હાથ પગ પકડીને પણ એને ન ભાવે એવી દવા એના મોઢામાં આપણે નાખી હતી. બાળકને લોલીપોપ ને કેડબરી ખવડાવે એ જ બાપ નથી, એને રોવડાવીને દવા પીવડાવે ને એ વાલી છે. સંતાનને ટીવી મોબાઈલમાં જે ગમે એ જોવા દે એ પેરેન્ટ નથી, પણ અયોગ્ય જોતા અટકાવે એ પેરેન્ટ છે. મહાભારતનો બહુ સુંદર પ્રસંગ છે. જયદ્રથનો વધ થતો હતો એ સમયે અર્જુનના બાણ દુર્યોધન સહન ન કરી શક્યો એટલે એને દ્રોણાચાર્યને પૂછ્યું કે મારીને અર્જુન બંનેની તાલીમ સરખી છે, તમે અમને બંનેને તાલીમ સરખી આપી છે, છતાં અર્જુન કેમ મેદાન મારી જાય છે અને હું કેમ આવો યોદ્ધો નથી બની શકતો? હવે દ્રોણાચાર્ય દુર્યોધનને કહે છે કે તું ખાલી સુખ સાહેબીમાં જ ઉછર્યો છે અને અર્જુન તકલીફોમાં મોટો થયો છે. તું ખાલી સુખને જાણે છે, અર્જુન સુખ દુઃખ બંને જાણે છે. તને સુવાળી પથારીનો જ અનુભવ છે અને અર્જુનને જંગલની કાંટાળી કેડીનો પણ અનુભવ છે, એટલે આગળ નીકળ્યો છે. તમારા દીકરાને દુર્યોધન જેવી સગવડો ના આપતા એને અર્જુન જેવો વનવાસ પણ ક્યારેક આપજો. એને સંઘર્ષ આપજો. વિશ્વ યુદ્ધમાં જાપાન અને જર્મની ખલાસ થઈ ગયા એટલે જ જાપાન અને જર્મની દુનિયાના દેશોને ટક્કર મારે ને એવા પાવરફુલ થયા. થોડોક સંઘર્ષ સારો છે. માતા જીરાફની વાતો ક્યાંક આપણે સાંભળી છે. જીરાફ જ્યારે બચ્ચાને જન્મ આપે એટલે જીરાફ હાઈટ વાળું છે, બચ્ચું જેવું જન્મે નીચે પડે એટલે માતા જીરાફ એના બચ્ચાને લાત મારે. હવે બાળક જન્મ્યું હોય તરત તો વાલ કરવું જોઈએ, લાત મરાય? લાત મારે, બચ્ચું લાત સહન કરી લે, ઊભું ન થાય એટલે ફરતી કિક મારે. લાત પડી એટલે બચ્ચાને એમ થયું કે ઊભા થવું પડશે, નહીં તો ત્રીજી પડશે એટલે બચ્ચું ઊભું થાય, હજી ચોથી કિક મારે એટલે બચ્ચું ચાલીને ત્યાંથી દૂર જવા જાય. પ્રશ્ન થાય કે તાજા જન્મેલા બાળકને માતા જીરાફ લાત કેમ મારે છે? માતા જાણે છે કે અત્યાર સુધી મારા પેટમાં હતું એટલે સિંહ આવતો કે વાઘ આવતો ત્યારે હું ભાગતી એટલે ભેગી એની રક્ષા થઈ જતી. હવે પેટમાંથી બહાર નીકળ્યું છે એટલે જાતે એને દોડતા શીખવું પડશે એટલે લાત મારે છે. ફર્સ્ટ સી કિક્સ ધેન શી લિક્સ. પહેલા એ લાત મારે છે ને પછી એ લાડ કરે છે. એટલે સંતાનોને થોડીક કેળવણી માતા જીરાફ જેમ આપે છે ને એમ કેળવણી આપવાની. થોડો સંઘર્ષ આપજો, થોડીક તાલીમ આપજો તો એ વધારે મજબૂત થશે. સંતાનોને સન્માન પણ આપજો, ખાલી સંઘર્ષ નહીં. એક છોકરો રિઝલ્ટ લઈને આવ્યો, એના પપ્પાને કે પપ્પા જુઓ ને કેટલા ટકા આવ્યા, કેટલા આવ્યા? એ કે 85. હોતા હશે આટલા. અમે હતા ત્યારે તો 99 લાવતા હતા. કેટલાક વાલીનું ગ્રાન્ડ ટોટલ 99 નહીં થતું હોય તો એ પાછા દર વખતે બડાશ મારે, અમારા જમાનામાં આમ કરતા તેમ કરતા આમ કરતા. છોકરાથી સહન ન થયું એટલે એના બાપને કે દર વખતે મને ટકા ઓછા કહે છો. જવાહરલાલ નહેરુ તમારા જેવડા હતા ને ત્યારે વડાપ્રધાન થઈ ગયા હતા, તમે સરપંચ નથી થયા. ખાલી છોકરાઓના ધર્મ નથી હોતા, થોડા વાલીના ધર્મ હોય છે. જે લાયો છે એ સમયે થોડીક પ્રશંસા તો કરો, થોડોક બિરદાવો તો ખરા. ઘરમાં કંઈક એણે સારું કર્યું, અભ્યાસમાં કંઈક સારું કર્યું, સારી કંઈક ચેરિટી એક્ટિવિટી કરી. બ્રોકરેજ ફર્મના ચાર્લ્સ માલિક હતા, એણે બહુ સરસ વાત કરી છે. મારી જિંદગીમાં એક વ્યક્તિ પણ એવી જોઈ નથી જે ટીકા સાંભળ્યા પછી સારું કામ કરી શકે. એવી સ્થિતિનું નિર્માણ કરો કે વાતાવરણમાં ઉત્સાહ ફેલાય.
આ કરવાનું છે. એને થોડુંક માન સન્માન પણ આપજો, એની કદર પણ કરજો. જો સંતાન સાથે વિમર્શ કરવો હોય તો સંતાનોમાં વિશ્વાસ મૂકીએ. 1960નો બહુ સુંદર પ્રસંગ છે. અમેરિકામાં એલ યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં છાત્રો વિવિધ પ્રોજેક્ટ બનાવતા હતા. એમાં એક છોકરો હતો, ફ્રેડ સ્મિથ એનું નામ. એણે એક સરસ પ્રોજેક્ટ બનાવ્યો કે રાતોરાત કોઈક વસ્તુની ડિલિવરી જે તે વ્યક્તિ સુધી પહોંચી જાય. રાતોરાત એ વસ્તુની ડિલિવરી થાય એવો પ્રોજેક્ટ પ્રોફેસર સમક્ષ રજૂ કર્યો. પ્રોફેસર કે આવું બને જ નહીં, શક્ય જ નથી, દિવસો લાગે અને ક્યારેક તો મહિના થઈ જાય. કુરાજી થઈ ગયા. એ ફ્રેડ સ્મિથે બનાવેલા પ્રોજેક્ટને સી ગ્રેડ આપ્યો, બી પણ નહીં, એ તો ન જ આપ્યો, સી ગ્રેડ આપ્યો. યુનિવર્સિટી છોડ્યા પછી એ ફ્રેડ સ્મિથે ફેડરલ એક્સપ્રેસના નામે ડિલિવરી કંપની શરૂ કરી, જેનું શોર્ટ ફોર્મ આજે છે ફેડેક્સ. તેની પાસે 691 કાર્ગો પ્લેન છે. 691 કાર્ગો પ્લેન છે. વર્ષે $190 બિલિયન વેપાર કરે છે. દર વર્ષે $10 બિલિયન નફો કરે છે અને 6,50,000 કર્મચારી છે ફેડેક્સ પાસે. 6,50,000 કર્મચારી, $10 બિલિયન નફો કરે છે, પણ એને એના શિક્ષક ઓળખી ન શક્યા. સી ગ્રેડ આપ્યો, રાતોરાત ડિલિવરી ન થઈ શકે. ઓળખો તમે, એનામાં વિશ્વાસ મૂકો. ઘણા વાલી શું કે મારા દીકરા ના ફાવે, એને શાક ખાતા ફાવે, લેતા ન ફાવે, તો શીખવાડો ને થોડું શાક લેતા શીખવાડો. કારણ કે આવનારી શાક લેવા ઘણી વાર નહીં જાય, એને લેવા જવું પડશે. હવે તો બધા વાલીને વિનંતી છે કે તમારા દીકરાને પરણાવા હોય ને તો થોડા કપડાં ધોતાય શીખવાડજો, થોડી રોટલીઓ કરતાય શીખવાડજો, થોડી રસોઈ કરતાય શીખવાડજો. બધા વાલીની મારી વિનંતી છે. કારણ કે નવી પેઢીમાં તમારા ઘરવાળાએ જે પ્રકારે સહન કર્યું છે એવી બાઈઓ મળશે એવી 100% ગેરંટી નથી. શક્યતા જ નથી, બહુ ઓછી શક્યતા છે. એટલે તમારા દીકરાઓને પૂરેપૂરી તાલીમ આપજો. એને શાક લેતા શીખવાડજો, ક્યાંક રસોઈ કરતા શીખવાડજો, ક્યાંક કચરા પોતાની તાલીમ આપજો. સંતાનોમાં થોડો વિશ્વાસ મૂકજો, શીખી શકે. મુકેશ અંબાણીએ ઇન્ટરવ્યુમાં સરસ વાત કરી હતી કે બી કેમિકલ ભણ્યા, પછી અમેરિકા ગયા, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA થયા અને MBA કરીને જેવા ઇન્ડિયા પાછા આવ્યા અને ધીરુભાઈએ 100 કરોડના પ્રોજેક્ટની જવાબદારી સોંપી મુકેશ અંબાણીને. તાજા જ MBA 100 કરોડના પ્રોજેક્ટની જવાબદારી સોંપી અને પછી ધીરુભાઈ બોલ્યા કે મુકેશ, આખો પ્રોજેક્ટ તારે રન કરવાનો છે અને રિલાયન્સમાંથી એક જ અનુભવી વ્યક્તિ તને આપીશ, એક અનુભવી વ્યક્તિ આપીશ કે તારી ભૂલ થશે ધ્યાન દોરશે, બાકીના માણસોનું સિલેક્શન તારે કરવાનું છે, બાકીના તું સિલેક્ટ કરજે, ભૂલ થશે તો ધ્યાન દોરીશ. મુકેશભાઈ ઇન્ટરવ્યુમાં બોલ્યા હતા, મારા બાપ આટલા મોટા ગજાના બિઝનેસમેન હતા પણ એક તાજા MBA થયેલા છોકરા પર આટલો વિશ્વાસ મૂકી શકતા હતા. થોડોક વિશ્વાસ પણ મૂકજો, શંકા ન રાખતા સતત તને ના ફાવે, તું ના કરી શકે, અમે જૂના જમાનાના છીએ. આપણી મોટી ખામી છે, વિશ્વાસ નથી મૂકી શકતા. આજે BAPSની સફળતાના મૂળમાં હોય તો પ્રમુખ સ્વામી મહારાજે નાના નાના સંતો ભક્તો પર, કાર્યકર્તા પર મૂકેલો વિશ્વાસ છે. સ્વામીજી 6 ચોપડી ભણેલા હતા અને એક વ્યક્તિ આવો સમાજ કઈ રીતે તૈયાર કરી શકે? ગાંધીનગર અક્ષરધામ અને દિલ્હી અક્ષરધામના નિર્માણમાં જેનો મહત્તમ ફાળો હતો એ છે અમારા સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમને દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન વખતે ભેટીને આશીર્વાદ આપતા હતા. એ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી બોલ્યા કે પ્રમુખ સ્વામીજી મહારાજ એકવાર કામ સોંપે પછી વિશ્વાસ મૂકી દે, સતત પ્રોત્સાહન આપે, ભૂલ થઈ હોય તો એ શબ્દ પણ ન કે, રેમ નજર રાખે, એટલે અમે અક્ષરધામનું નિર્માણ કરી શક્યા. પ્રમુખ સ્વામી મહારાજ દરેક બીજમાં વટવૃક્ષ નિહાળી શકતા, એટલે ક્યારે કોઈ બીજને નાનું માનતા જ નહીં, એને અવગણતા જ નહીં, એનું પોષણ કરતા હતા. મિસ્ત્રીને છે ને લાકડામાં, આડાવડા લાકડામાં પણ સીધું ફર્નિચર દેખાય, દરજીને કપાયેલા કટપીસમાં પણ રેડીમેડ સરસ કપડું દેખાય, એમ આદર્શ વાલીને તો વાંકા ચૂકા દીકરામાં પણ સારું ભવિષ્ય દેખાવું જોઈએ. એ વિઝનરી હોય. કેશોદ પાસે અક્ષયગઢ ગામે પ્રમુખ સ્વામી મહારાજ જતા હતા રાજ સીતાપુર મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે. એ સમયે પ્રમુખ સ્વામી મહારાજે એક નાનકડા સંતને પોતાની સાથે લીધા. એટલે એ સંતે એમ કીધું કે સ્વામીજી, હું તો નાનો છું, બીજા મોટા મોટા છે ને આપની સાથે આ મોટા પ્રસંગે લઈ જાઓ. સ્વામીજી કે ના, તમે ભેગા ચાલો, મારે કામ છે. એ સંતને ભેગા લઈ ગયા
અને ત્યાં લઈ ગયા પછી એ મંદિર બતાવ્યા પછી કે છે મંદિર આમ થાય, બધી રીત શીખવી. આજે તમને જણાવતા આનંદ થાય છે. એ સંત એટલે પૂજ્ય સીજી સ્વરૂપ સ્વામી, અને ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ અને અમેરિકાના અક્ષરધામની ડિઝાઇન કરનારા એ સંત છે, જે 10 વર્ષે સાધુ થયેલા છે. 10 વર્ષે કોઈ ફાઇન આર્ટ્સ નહીં, ઇન્ટિરિયર નહીં, આર્કિટેક્ટ નહીં, સિવિલ એન્જિનિયર નહીં, કશું જ નહીં. પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સંતોમાં કેવો વિશ્વાસ મૂકી શકતા. પૂજ્ય ભક્તિનંદન સ્વામી એ પણ આફ્રિકાથી આવેલા, બહુ જ નાની ઉંમરે આવેલા, મૂર્તિનું કશું જ ન જાણે, કોઈ જ્ઞાન નહીં, પણ પ્રમુખ સ્વામીજી એમને શિલ્પ કામમાં જોડ્યા. આજે ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ, અમેરિકાના અક્ષરધામની તમામ મૂર્તિઓની ડિઝાઇન બધી એમણે બનાવી છે. પૂજ્ય સુધીપ્રકાશ સ્વામી સાધુ થયા કાઠિયાવાડના સારંગપુરની બાજુના પાટી ગામના, જેને પશ્ચાત શબ્દ પણ સંસ્કૃતનો સાચો બોલતા નહોતો આવડતો. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી ભણેલા સંતો પૈકીના એક આ સુધીપ્રકાશ સ્વામી છે, જેણે 22,000 સંસ્કૃત શ્લોકોનો ગ્રંથ બનાવ્યો છે. 22,000 સંસ્કૃત શ્લોકોનો. જેને એક સાચો સંસ્કૃતનો શબ્દ નહોતો બોલતા આવડતો, એને પ્રમુખ સ્વામી મહારાજ સંસ્કૃત ભણાવે. અને રાજકોટ મંદિરના કોઠારી જમારા પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી બહુ જ નાની ઉંમરે સાધુ થયા, 18-19 વર્ષે. અને પ્રમુખ સ્વામી મહારાજે રસોડાની જવાબદારી સોંપી, જેને રસોડાનું કોઈ જ્ઞાન નહોતું, પણ સ્વામીજી સઘળી જવાબદારી સોંપે. આજે 3 લાખ ને 5 લાખ માણસોની રસોઈ કરવી હોય તો પણ પેટનું પાણી ન હલે, એ પ્રમુખ સ્વામી મહારાજની તાલીમ છે. પ્રમુખ સ્વામી મહારાજ સંતો પર જે વિશ્વાસ મૂકી શકે છે. અમારા મુંબઈ મંદિરના કોઠારી સંત છે પૂજ્ય અભય સ્વરૂપ સ્વામી, એને કોઠારી બનાયા. તેને હાથ બારમાં ખબર નહોતી, એટલે પૂછ્યું હાથ બાર ને 12 શાક બે હરખું ને? હાથ બારના દાખલામાં ખબર નહોતી પડતી, એને બોમ્બે મંદિરનો વિકાસ કરે એવા બનાવ્યા. ધ્યાનથી સાંભળજો, કેરીમાંથી ગોટલો કાઢવો તો બહુ સરળ છે. એ તો નાનકડો બાળક પણ કેરીને દબાવે ને તો ગોટલો નીકળી જાય, પણ ગોટલામાંથી કેરી કાઢવી ને બહુ મોંઘી છે. ગોટલામાંથી કેરી કાઢો. વાલી એટલે ગોટલામાંથી કેરી કાઢે. કેરીમાંથી ગોટલો કાઢવામાં બહુ તાકાત ના જોઈએ, બહુ ધીરજની જરૂર નથી, પણ ગોટલામાંથી કેરી ઊભી કરવાની છે, આંબો ઊભો કરવાનો છે. એના માટે ધીરજ જોઈએ, મહેનત જોઈએ અને માનવીય સંબંધ જોઈએ, જે પ્રમુખ સ્વામી મહારાજ કરી શકતા હતા. નાનકડા યુવાનોમાં કાર્યકર્તાઓમાં વિશ્વાસ મૂકતા હતા. ન કેવળ સંતો, જલસણ ગામે પ્રમુખ સ્વામીજી મહારાજ વર્ષો પહેલા 76ની સાલમાં ગયા હતા. સભા કરી, પધરામણી કરી. એક નાનકડો 14 વર્ષનો કિશોર, રિલેશ બારોટ એનું નામ, એના ઘરે લઈ ગયો. પછી પ્રમુખ સ્વામી મહારાજને કે મારી ભેંસ પર હાથ મૂકો ને, તો સ્વામીજીએ ભેંસ પર હાથ મૂક્યો. એ કે વધારે દૂધ આપે એટલે ભેંસ પર હાથ ફેરવો, તો હાથ ફેરવ્યો. વિવેક સાગર સ્વામી કે તું ફૂલ નાખી આવજે. સ્વામી કે ના, આપણે જાતે ગમાણમાં જઈએ. ભેંસ પર પુષ્પ નાખ્યા, પધરામણીમાં ભેગો રાખ્યો, પૂજા કરતા શીખવાડી, સંસ્કાર આપ્યા, બાળમંડળ કરવું, લોકોને સંસ્કાર આપવા. વિવેક સાગર સ્વામી કે સ્વામીજી આપ આરામ કરો. 14 વર્ષના કિશોર પાછળ પ્રમુખ સ્વામી મહારાજે આખી બપોરનો 1.5-2 કલાકનો સમય આપ્યો. એ કિશોર આજે સેંકડો ગામોના સંયોજક તરીકે જવાબદારી બજાવે છે. ગોટલામાંથી કેરી કાઢવાનું કામ પ્રમુખ સ્વામી મહારાજ કરી શકતા હતા. આફ્રિકાના કિસુમુમાં એક છોકરો, કલ્પેશ એનું નામ, 800માંથી ખાલી 12 માર્ક્સ આવ્યા હતા. 800માંથી 12 માર્ક. બહુ ઠોઠ. શિક્ષકો ના પાડે, વાલીઓ ના પાડે, પ્રમુખ સ્વામી મહારાજ પાસે લઈ આવ્યા. અને પ્રમુખ સ્વામી કે આ તો ડોક્ટર થાય એવો છે, ભણે એવો છે, એટલી પોઝિટિવિટી રેડી. આજે કિસુમુનો એ સારા ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. જર્મન કવિ ગેટે બહુ સરસ વાત કરી છે. ઇફ યુ ટ્રીટ એ મેન as he is and he will remain as he is. તમે માણસને એ રીતે તાલીમ આપશો કે જેવો છે એવી તો એવો જ રહેશે, પણ જેવો બનાવવા માંગો છો એવી તાલીમ આપજો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગર અક્ષરધામમાં બાળકોનો સુવર્ણ જયંતિ મહોત્સવ હતો, ત્યારે કલામ સાહેબ આવ્યા હતા અને સામે 25,000 બાળકોને બાલિકાઓ બેઠા હતા. આખું ફંક્શન પૂરું થયું, હજારો બાળકો બાલિકા હતા અને આરતીનો કાર્યક્રમ હતો. ત્યારે સંતોએ આરતી તૈયાર કરી હતી. પ્રમુખ સ્વામીજી મહારાજના હાથમાં આરતી આપવાની હતી. સંતોને સંકોચ થતો હતો કે કલામ સાહેબ તો મુસ્લિમ ધર્મને વરેલા છે, એમનામાં કદાચ આરતીની પ્રણાલિકા ન હોય તો આરતી આપવી કે નહીં. સ્વામીજી કે લાવો આરતી આપણે કલામ સાહેબને આપીએ. પ્રમુખ સ્વામીજી આરતી લઈને કલામ સાહેબના હાથમાં આરતીની ડીશ આપી અને પછી પ્રમુખ સ્વામીજી બોલ્યા હતા કે સાહેબ, આપણે સામે બેઠેલા બાળકોની આરતી નથી કરતા, બાળકોના હૃદયમાં રહેલા પરમાત્માની આરતી કરીએ છીએ.
બાળકોમાં પરમાત્મા જોવાનું કામ એ કરી શકતા હતા. બાળકોની આરતી ઉતારાવડાવી. અત્યારે વિશ્વવંદનીય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નાનકડા બાળકને જોવે એટલે એમ બોલે છે 80+, 90+, 95+. એટલે સંતોએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આ તો 5 વર્ષનો છે, 7 વર્ષનો છે, 8 વર્ષનો છે, આપ કેમ બોલો છો 90+? સ્વામીજી કે આ તો મોટી ઉંમરે ગુજરીને પાછા આવ્યા છે એટલે 90+ જ છે. આ બધા બહુ મોટી ઉંમરના છે. આજે તાજા જન્મેલા નાના દેખાય છે પણ બહુ મોટા છે. આજે છોકરાઓ ગાળો બોલતા શીખે. આપણા સંતો સારંગપુરની બાજુનું એક ગામ છે જમરાળા, એ ગામે ગયા અને છોકરાઓ રખડતા હતા, રમતા હતા. એમાં એક છોકરાને બોલાવીને પૂછ્યું કે દેશભક્તોના નામ આવડે 5? તો કે ના ફાવે. 5 રાજકીય પુરુષોના નામ ફાવે? ના ફાવે. એક છોકરો કે મને 10 ગાળો ફાવે, બોલું? બોલવાનું તો કહેવાય નહીં. ગાળો બોલતા શીખીએ, અપશબ્દો બોલતા શીખીએ. આ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સંકલ્પ કર્યો. એમણે 315 શ્લોકોનો એક ગ્રંથ રચ્યો છે, સત્સંગ દીક્ષા. અને મહંત સ્વામી મહારાજે આખા BAPS માં હાલેક જગાવી કે આપણા બાળકો, બાલિકાઓ, યુવક યુવતીઓ આ શ્લોકો કંઠસ્થ કરે. સંસ્કૃતના 315 શ્લોકો કંઠસ્થ કરે. તમને જાણીને આનંદ થશે, અહોભાવ થશે. 4 વર્ષના બાળકથી શરૂ કરીને 88 વર્ષના વૃદ્ધ સુધી લોકોએ 315 સંસ્કૃતના શ્લોકો મોઢે કર્યા છે. આ કર્યું છે. બાળકોને સંસ્કૃત બોલતા કર્યા, કારિકાઓના પાઠ કરાવ્યા. ખેડૂતને એક દાણામાંથી 1000 દાણા કરવાની ક્ષમતા દેખાય. એમ જે વાલી હોય ને એ તો એક જીવમાંથી અનેક જીવને ઊભા કરવાની વાત જોઈ શકે છે. તો ક્ષમતા એની ઓળખજો, એનામાં વિશ્વાસ મૂકજો અને વારસ સાથે વિમર્શ એટલે સંતાનોને સદવર્તનનું શિક્ષણ આપજો. એક આર્કિટેક્ટ મને મળવા માટે આવ્યા. મને કે સ્વામીજી તકલીફ છે. શું તકલીફ છે? મને કે મારી પત્ની રોજ રાત્રે કોકની સાથે ઓનલાઈન હોય છે. બધું સાંભળીને કહો છો કે જોયું? મન કે છેલ્લા મહિનાથી જોઉં છું. હું સૂઈ જાઉં, પડખું ફેરવતા જાગી જાઉં તો 1:30 થી 2, 2:30 વાગ્યા સુધી ચેટિંગ ચાલુ હોય છે. મન કે મેં ડિટેલ ચેક પણ કરી. તો બધું એકવાર એ કન્ફેસ કરતા હોય, માફી માંગતા હોય તો માફ કરી દો, જતા કરો. આવા નાના કારણસર ને થાય, ભૂલ તો થાય, દરેકની થઈ શકે. મન કે મેં મારી પત્ની આગળ મારી બધી જ તૈયારી બતાવી તો મારી પત્ની મને એવો જવાબ આપે છે કે યુ આર માય હસબન્ડ એન્ડ હી ઇઝ માય ફ્રેન્ડ. તમે મારા પતિ છો અને મારો મિત્ર છે. આઈ વિલ કીપ બોથ. હું બંનેને રાખીશ. એ તમારા પત્ની શું કરે છે? મને કે રાજકોટની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે સર્વિસ કરે છે. એ શિક્ષિકા બેન છે. બાળકોને શું પાઠ શીખવાડવાના, કઈ તાલીમ આપવાના, કયા પ્રકારના સંતાનોને તમે તૈયાર કરવા માંગો છો? કેવું અધઃપતન આપણે ચારિત્ર બાબતમાં કરી રહ્યા છીએ. સદવર્તનની તાલીમ આપવાની છે. જન્મથી કોઈ સંસ્કારી નથી હોતું, કોઈ કુસંસ્કારી નથી હોતું. જન્મથી કોઈ સદાચારી નથી હોતું, દુરાચારી નથી હોતું. પણ જેવી તાલીમ આપો એવા તૈયાર થાય છે. ગાંધીજી કહેતા અમારા સંતાનોમાં જે કઈ ખામી છે એ એમ દંપતીની ખામીઓનું પ્રતિબિંબ છે. અમારા સંતાનોમાં જે કઈ ખામી છે એ અમારું જ પ્રતિબિંબ છે. એન્ડ અન્સ ઓફ પ્રેક્ટિસ ઇઝ મોર ધેન ટન્સ ઓફ ટોક્સ. કલાકો સુધી દીકરાને ભાષણ આપવું એના કરતાં થોડુંક વર્તન કરવું ને એ સારું છે. યાદ્રશમ વપતે બીજમ તાદ્રશમ લભતે ફલમ. જેવું વાવો તેવું પ્રાપ્ત કરો. ગીજુભાઈ બધેકા બાળ કેળવણીકાર હતા. બાળકોની મુછાળીમાં કહેવાતા હતા. એની પાસે વાલી ગયા ને કહે છે અમારા છોકરા અમારું માનતા નથી, તોફાન કરે, મારામારી કરે, ગાળાગાળી કરે. એ સમયે ગીજુભાઈએ વાલીને કીધું તમે એકબીજાનું માનો છો? તો પતિ કે હું માનું છું પણ આ માનતી નથી. પત્ની કે હું માનું છું પણ આ માનતો નથી. ગીજુભાઈ કે બંને એકબીજાનું માનવાનું શરૂ કરો તો પેલા બે તમારા બેયનું માનશે. ચેરિટી બિગિન્સ એટ હોમ. કેટલાકના ઘરમાં ભર ઉનાળે પણ અપશબ્દોને આક્ષેપોની વર્ષા ચાલુ હોય, ન્યાય ને અન્યાયના રીસામણાની રકઝક ચાલુ હોય. ઘણાના ઘરમાં ઊંચી છતો, મોંઘી ભીતો, રંગીન કાર્પેટો, ડેકોરેટિવ પીસ ઠેર હોય પણ શાંતિનું નામો નિશાન નથી હોતું. તો આપણે સદવર્તન એવું થોડું કેળવવાનું છે. ઘરમાં દિવ્યતા આવે છે ભક્તિને સંપ ભાવનાથી. રામાયણના રામમાં સ્વધર્મ હતો, લક્ષ્મણમાં સંયમ હતો, ભરતમાં સમર્પણ હતું ને શત્રુઘ્નમાં શરણાગતિ હતી. એનું કારણ એના ઘરની અંદર વાતાવરણ હતું. તુલસીદાસજી લખે છે વેદ પુરાણ સુનહી મન લાઈ, આપુ કહી અનુજન સમુજાઈ, દેખી ચરિત હર્ષઈ મન રાજા, અનુજ સગાસંગ ભોજન કરહી, માતુ પિતા આજ્ઞા અનુસરહી. રામનો પરિવાર આ હતો. સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટમાં કેસ લડતા હતા. એના વૃદ્ધ માતા સરદાર વલ્લભભાઈ પટેલને મળવા માટે આવ્યા અને વલ્લભભાઈ કેસ લડતા લડતા માતાને વાંકા વળીને પગે લાગ્યા. આજે આપણા ઘરમાં રહેલા વૃદ્ધ મા બાપને આપણે પગે લાગી શકીએ છીએ? ચેરિટી બિગિન્સ એટ હોમ. લોકસેવક વિનોબા ભાવેના માતા, પડોશમાં રહેતા એક બાળક, માતા વિનાના બાળક,
એને રસોઈ કરીને ખવડાવતા. એટલે દર વખતે એવું કરે કે પહેલા પોતાની રસોઈ કરે અને પછી બાજુવાળા બાળક માટે રોટલી કરે. એટલે વિનોબા ભાવે કીધું, માં તું અન્યાય કેમ કરે છે? પહેલા મારા માટે રસોઈ કરે છે અને પછી પેલાને પારકો ગણે છે, એની રસોઈ પછી કેમ કરે છે? બેટા, આપણી રસોઈ પહેલા એટલે કરું છું ને પછી પેલાની એટલે કરું છું કે એને પછી કરું તો ગરમ ગરમ ખવડાવવા મળે, એટલે એના માટે છેલ્લે રસોઈ કરું છું. વિનોબા ભાવેના મનમાં આજીવન મદદરૂપ થવાના સંસ્કારો એની માએ રેડ્યા હતા. વામન તિલક મહારાષ્ટ્રીયન કવિ થઈ ગયા. એકવાર એની દીકરી શાકભાજી લઈને આવી અને જેટલા રૂપિયા આપ્યા હતા એના કરતા વધારે હળદર, લીલી હળદર લઈને આવી. અને વામન તિલકને ખબર પડી કે મારી દીકરીએ અન્યાયથી વધારે પડતું લીધું છે, ચોરી કરી છે. એટલે નેતરની સોટી લીધી. દીકરી ગભરાઈ ગઈ, ધ્રુજવા લાગી. વામન તિલક કે ચિંતા ના કરીશ, તને નથી મારવી, મારે માર તો બીજા કોકને મારવો છે. એટલે સોટી લઈને પોતાની પીઠ પાછળ જોર જોરથી મારવા લાગ્યા. એના પત્નીએ હાથમાંથી સોટી ખેંચી લીધી. શું કરો છો? શા માટે તમારી જાતને સજા કરો છો? અને વામન તિલક બોલ્યા કે આજે દીકરીને ચોરી કરવાનો વિચાર આવ્યો, એમાં ક્યાંક આપણી તાલીમ ઓછી છે, આપણે સદવર્તન નથી આપી શક્યા. કેટલાક વાલીની તાલીમ જ ખોટી હોય, એ વધારે પડતું એક્સ્ટ્રા શાક લેતા શીખીને તો સમજીએ કે ટ્રેન થઈ ગયો. ઘણા કે અમારો દીકરો RMTS માં રાજકોટમાં આખામાં ફરે, ટિકિટ લીધા વગર ફરે તોય પકડાય નહીં. મારો દીકરો હોશિયાર બહુ, ચાલુ ક્લાસે મોબાઈલ વાપરે તોય સાહેબને ખબર ન પડે. ડાન્સ કરતા બહુ ફાવે, બધા સ્ટેપ. એને ખાલી ડાન્સના સ્ટેપ ન શીખવાડતા આવનારી બાઈ સાથે પગ મિલાવતા શીખવાડજો. આખી જિંદગી નવરાત્રીના હતોલિયું આઠોલિયું નથી લેવાનું, એને બીજા સ્ટેપ લેતા શીખવાડવાના છે. ઘણાની તાલીમ જ ખોટી. એકવાર એક ગામમાં એક બેન બેઠા બેઠા પોતાના દીકરાને નવડાવતા હતા ઘરની બહાર ઓટલા ઉપર. પેલો પથ્થરનો ઓટલા જેવું એના પર નવડાવે અને એમાં સાબુ માથામાં નાખ્યો એટલે થોડુંક લિક્વિડ એની આંખોમાં ગયું. છોકરાને ગમ્યું નહીં એટલે રડ્યો અને ભાગ્યો. એની માના હાથમાંથી છટકીને ભાગ્યો. અને ત્યાં બાજુમાં ગામડામાં ખેડૂતોએ પોતાનું ઘઉં અને બાજરીને બધું નાખેલું હોય, એમાં એક તલનો ઢગલો હતો. છોકરો તલના ડગલામાં જઈને પડ્યો રમવા માટે, રેતીમાં જેમ પડે એમ. ભીનો તો હતો જ અને તલ બધા ચોંટી ગયા. એની માં જોઈ ગઈ, પકડીને લઈ આવી, સીધી ઘરમાં લઈ ગઈ અને નીચે પેલી ચાદર જેવું પાથર્યું, બધા તલ ખેરવી નાખ્યા અને પોટલું ભરીને અંદર મૂકી દીધા. પહેલા તો છોકરાને અઠવાડિયે નવડાવતી હતી, પછી રોજ નવડાવવા લાગી. રોજ હાબુ નાખે અને છોકરાને ચૂંટલી ભરીને કે જા તલના ડગલામાં જઈને પડ, કારણ કે એટલા તલ તો આવી જાય. તાલીમ ખોટી છે. ગાંધીનગરમાં એક છોકરાને સ્કૂલમાં સાહેબે કીધું ચોરી કરતા પકડાયો છે, વાલીને બોલાવો. વાલીને બોલાય એ કે તમારો દીકરો ચોરી કરે. શું ચોરી કરે? એ કે પેન, પેન્સિલ, રબર છોકરાઓનું લઈ જાય છે. ના કે ચોરી કરે જ નહીં. કેમ? એ કે એના માટે હું સચિવાલયમાંથી લાવું જ છું. મારો દીકરો શું કરે? ચોરી કરે. બાપની તાલીમ આવી છે, આપણી તાલીમ ક્યાંક ખોટી છે. આપણા ઘરમાં નિત્ય પૂજા, આરતી, અષ્ટક, થાળ હોય તો લોકો કંઈક શીખે. એક ભાઈ મને કહેતા મને કે સ્વામી મારા દીકરાને મોબાઈલ છોડાવો. મેં કીધું તમે પહેલા છોડો, તમે જાજો મોબાઈલ વાપરો છો, તમે થોડોક ઓછો કરો તો દીકરો શીખશે. રાજકોટમાં એક પરિવાર મને મળ્યો છે, એ દર અઠવાડિયે ઉપવાસ કરે છે, ડિજિટલ ફાસ્ટ શરૂ કર્યા છે. ડિજિટલ ફાસ્ટ. કીધું આ કયા ફાસ્ટ છે? મને કે સ્વામી અમે નક્કી કર્યું છે કે અઠવાડિયે એકવાર ઘરના સભ્યોએ આટલા કલાક મોબાઈલ હાથમાં લેવાનો જ નહીં, સોશિયલ મીડિયા લેવાનું જ નહીં. અને ઘણા ઘર મને એવા મળ્યા છે કે જે લોકો જમવા બેસતા પહેલા મોબાઈલ એક બાસ્કેટમાં મૂકી દે છે અને પછી જમવા બેસે છે. પરિવારના સભ્યો સાથે બેસો ત્યારે મોબાઈલને થોડાક દૂર મૂકો ને, થોડી ટેકનોલોજીની બાજુ પર રાખો ને. ક્યાંક આપણી તાલીમ ખોટી છે. માતા પિતાના એ સંસ્કારો ઉતરે, બાળકમાં આચારો વિકસે, કુટુંબનું ઉદ્યાન એ ઘેર આવે છે ભગવાન. ભણેલા ગણેલામાં સેવાના સંસ્કારો પ્રમુખ સ્વામીજી રેડી શક્યા છે, તો આપણે આ સંસ્કારો આપણા બાળકોમાં રેડવાના છે, સેવાના સંસ્કારો. અને સંતાનોને સાવધાની આપીએ. હમણાં જ થોડાક સમય પહેલા ગુજરાતમાં એક મોટો ચુકાદો આવ્યો છે, એ છે ગ્રીષ્માની હત્યા કેસનો ચુકાદો. હલાવી નાખે એવી ઘટના સુરતમાં, ગુજરાતમાં અને ભારતમાં બની છે. પરિવારના સભ્યોની નજર સમક્ષ, આડોશી પાડોશીની નજર સમક્ષ એક યુવાન પોતાની કહેવાતી પ્રેમિકા અને પોતે માની લીધેલી પ્રેમિકાનું ગળું કાપી નાખે. સમાજ જોતો રહી જાય અને કેટલાય દિવસો સુધી કેસ ચાલે અને પછી એને મૃત્યુદંડની સજા ઘોષિત થઈ. એને જજે જે ચુકાદો આપ્યો છે ને, એ ચુકાદો પણ વાયરલ થયો છે. એ ચુકાદો પણ વાયરલ થયો છે. એના અક્ષરશ શબ્દો હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો તમામ વાલીઓ. જજ નોંધે છે, અત્યંત ઘાતકી અને નિર્દયતાપૂર્વક થયેલી હત્યાના ગુના, આરોપીની ગુનાહિત માનસિકતામાં મોબાઈલ ફોનનો સતત ઉપયોગ, હિંસક વેબ સિરીઝ અને હિંસક ગેમ્સ રમ્યા કરવાની અયોગ્ય ટેવ મહદઅંશે જવાબદાર બની છે. નાની ઉંમરના યુવક યુવતીઓ જો ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલ પર અશ્લીલ ચિત્રો,
અશ્લીલ વિડીયો, રીલ્સ, બીભત્સા, હિંસાથી પ્રચુર વેબ સિરીઝ અને હિંસક બનાવતી ગેમ્સ રમવાના આદતી બની જાય તો તેઓના સ્વભાવ અને વ્યક્તિત્વમાં નકારાત્મકતા અને વિકૃતિઓ જન્મે છે, જેના પરિણામો આવા દુઃખદ હોય છે. આમાં સુધારો થવો સાવ અસંભવિત નહીં પણ અત્યંત મુશ્કેલ બને છે. જે સમયનો ઉપયોગ યુવાનો સર્જનાત્મક પ્રવૃત્તિમાં સ્વયંના, સમાજના કે રાષ્ટ્રના હિત કે વિકાસ માટે કરી શકે તે અતિ મૂલ્યવાન કિંમતી સમય આવી નિરર્થક પ્રવૃત્તિમાં વેડફાઈ જાય છે. હવે સાંભળજો, આ પરિસ્થિતિ માત્ર કાયદાથી, પોલીસ, મશીનરી કે અદાલતથી બદલી શકાય નહીં. યુવાનો ઉપરાંત તેમના માતા પિતાની અને સમાજની પણ આ બાબતે જાગૃતિ, ચિંતા અને કાળજી અનિવાર્ય છે. સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓ આ સંબંધી જાગૃતિ ફેલાવવા યોગ્ય ભૂમિકા ભજવી શકે. અરે જજ સાહેબને હું કહું છું કે સાહેબ, તમે તો વિનંતી કરી છે કે ભજવી શકે. અમે BAPSના સંતો તો કટિબદ્ધ થયા છે કે અમે આવા ફેનિલો તૈયાર નથી કરવા, અમારે આદર્શ સંતાનો તૈયાર કરવા છે. એના માટે સંસ્કાર આપીએ છીએ, એના માટે માનવ ઉત્કર્ષ છે. આ જ વેકેશનમાં રાજકોટના 1000 બાળકો બાલિકાઓએ વ્યસન મુક્તિ અભિયાન ચલાવ્યું, પ્રકૃતિ સંવર્ધન અભિયાન ચલાવ્યું. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડે, એરપોર્ટ ઉપર દરેક જગ્યાએ જઈ અને વ્યસની માણસોનો સંપર્ક કર્યો. 80,000 લોકોનો સંપર્ક BAPSના 1000 બાળકો બાલિકાઓએ કર્યો છે અને વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો છે. જે સંસ્કારી બને છે, બીજા અનેકને સંસ્કારની પ્રેરણા આપે છે. અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, તમારા દીકરા દીકરી મોબાઈલમાં શું જોવે છે ને એની થોડીક સાયદી રાખજો, થોડીક તકેદારી રાખજો. ગમે તેવા સારા હોય ને, બગડવાની પૂરેપૂરી શક્યતા છે. ગમે તેવા સારા. ટેકનોલોજીનો પ્રભાવ એવો છે, ભલભલાને એ જીવતા ડાયનેમાઇટ જેવી છે. હમણાં જ મને રાજકોટના એક ડોક્ટર મળ્યા. મન કે સ્વામીજી, હું રોડ પર જતો હોઉં ને તો મારી ગાડી કોકને અથડાવી દઉં એવા વિચાર બહુ આવે છે. તમે ડોક્ટર છો ને તમારી ગાડી બીજાને અથડાવવાના કેમ વિચાર આવે? મને કે હું પેલી સ્પીડવાળી ગેમ રમું છું ને તો ગેમમાં રેસિંગમાં અથડાવવાની બહુ જોઉં છું, પણ એક પણ વખત મેં ફિઝિકલ અથડાઈ નથી. એટલે મને બહુ વિચાર આવે છે કે એકવાર ઠોકું. કઈ દિશામાં ગયા? રાજકોટના એક સિવિલમાં ડોક્ટરે આત્મહત્યા કરી. આ બધું જોઈને આત્મહત્યાના પ્રમાણો વધવા લાગ્યા છે. ભારતમાં 2.6% નશો કરવાની લતના કારણે નશાના આત્મહત્યાના પ્રમાણ વધી ગયા છે. આજે ભારતમાં 3.5 લાખ કેદી છે. મોબાઈલ, મીડિયા, ગેમને કારણે આ થવા લાગ્યું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, સાવધાની આપજો, અને જો સાવધાની ચૂકાશે તો મા બાપે પણ બોલવું પડશે કે વધુ પડતું વાલ કરે સંતાનોને બેહાલ. કરજતમાં, મહારાષ્ટ્રમાં કરજતમાં રિસોર્ટમાં 36 છોકરા છોકરી 16 થી 20 વર્ષના રેઇન ડાન્સમાં 700 બોટલ દારૂની સાથે પકડાયા. ચરસ, ગાંજો, હેરોઇન, અને પોલીસને પાછા દબડાવતા હતા. કઈ દિશામાં આપણો સમાજ જઈ રહ્યો છે? આપણે જરૂર છે એને સાવધાની આપવાની, અને સાથે સાથે સાચો વિમર્શ કરવો હોય તો સંતાનોને સત્સંગ આપીએ. એક સરસ પ્રસંગ છે. એક શિકારી રાજા પાસે પોપટ વેચવા માટે આવ્યો. એની પાસે 2 પોપટ હતા. એટલે રાજાએ પૂછ્યું કે પોપટની કિંમત કેટલી? એક પોપટ 1 રૂપિયા વાળો છે અને બીજો છે 1000 રૂપિયા વાળો. કે પોપટ સરખા લાગે છે, 1 રૂપિયામાં તું વેચે છે ને બીજો 1000 રૂપિયા વાળો. રાજાએ બંને ખરીદી લીધા. બીજા દિવસે 1 રૂપિયા વાળો પોપટ સવારે ગાળો બોલવા લાગ્યો, મારો કાપો, બૂમો પાડે. અને 1000 વાળો પોપટ બોલે, સર્વેત્ર સુખી ન સંતુ, સર્વે સંતુ નિરામયા, બધા જ સુખી થાય. આવી સરસ વાતો કરવા લાગ્યો. રાજા ગુસ્સામાં આવી ગયા અને જે ગાળો બોલતો તો એ પોપટને મારવા જતા હતા ત્યાં 1000 રૂપિયા વાળો સંસ્કૃતના શ્લોક બોલતો તો એ પોપટ બોલ્યો, ગવશનાનામ ન શૃણોતિ વાક્યમ અહમ હિ રાજમ વચનમ મુનિનામ ન ચાસ્ય દોષો ન ચ મદ્ગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતી. હે રાજા, ગાળ બોલનાર પોપટનો કોઈ વાંક નથી ને શ્લોક બોલનાર મારો કોઈ સદગુણ નથી. અમારામાં જે કંઈ થયું છે સંગે કરીને થયું છે, સંગે કરીને. એનો સંગ ખરાબ છે ને મારો સંગ સારો છે. ઝામા સાયકિયાટ્રી જનરલમાં લખ્યું છે 6 થી 18 વર્ષના 214 બાળકો પર સંશોધન થયું. 112 પરિવારનો સામેલ કર્યા. ડિપ્રેશન ને નેગેટિવ વિચારનો અભ્યાસ કરાયો. જે ઘરમાં માતા પિતા ધાર્મિક હતા, આધ્યાત્મિક વૃત્તિના હતા, એ બાળકોમાં આત્મહત્યાનું, નિરાશાનું પ્રમાણ નહિવત હતું. અને જે વાલીઓ ધાર્મિક નહોતા, આધ્યાત્મિક નહોતા, ત્યાં 80% પ્રમાણ વધારે હતું. વિશ્વ પ્રસિદ્ધ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર બેન કાર્સન નાનપણમાં મસ્તીખોર હતા, જનૂની હતા. એના મિત્રને છરી મારી દીધી હતી. 13 વર્ષે પરણેલીને ત્યક્તા થયેલી માતાએ છૂટાછેડા આપ્યા પછી સંતાનને સુધારવા માટે લાઇબ્રેરીમાંથી પુસ્તકો લીધા અને બેન કાર્સનને વાંચવા માટે આપે. રસ પડ્યો, પરિવર્તન થયો. જે પોતાના મિત્રને છરી મારતા હતા
એ જ મગજ ચીરી અને ન્યુરોસર્જન થઈને ઓપરેશન કરીને લોકોને જીવાડતા થયા. એક માં ધારે ને ત્યક્તાબાઈ ધારે તો દીકરાને વિશ્વવિખ્યાત ન્યુરોસર્જન બનાવી શકે છે. આપણે આપણા દીકરા દીકરીઓને ભગવદ્ ગીતા, રામાયણ, ઉપનિષદના પુસ્તકો ક્યારે વાંચવા આપ્યા? એને ક્યારેક સારું સાહિત્ય આપ્યું? ક્યારેક થોડુંક દીકરાઓને વંચાવો, કઈ દિશામાં લઈ જવો છે, પ્રશ્નો આ થવા લાગ્યા છે. આપણે નથી આપતા એટલે થાય છે. એક યુવાન રાત્રે અમે સભા કરી અને રાત્રે 11 વાગે કાલાવડ રોડ મંદિરે અંદર એન્ટર થતા હતા. એક દીકરો એના બાપ સાથે ઝઘડો કરતો હતો. હું ગાડીમાંથી ઉતરી ગયો, એના બાપને બંનેને ઊભા રાખ્યા અને એના બાપને પૂછ્યું શું થયું છે? મને કે આત્મહત્યા કરવા જવાની વાત કરે છે, ઘર છોડવાની વાતો કરે છે. એના બાપુજીને મેં બહાર ઊભા રાખ્યા. છોકરાને રાત્રે 11:30 ઓફિસમાં લઈ ગયો. તું શું તકલીફ છે? મને કે ઘર છોડ દેવું છે. તું ક્યાં જઈશ? મને કે આવડું મોટું રાજકોટ છે, 6 ફૂટની જગ્યા નહીં મળી રહે. મારી આગળ પાછી ડાઈ વાતો કરવા લાગ્યો. બધું આખું આવડું મોટું રાજકોટ છે, પણ આજે રાત્રે તું ક્યાં સૂઈ છે મને વાત કર, સામા કાંઠાનો છે. એટલે મને કે કેસરી હિંદ પુલ પર સૂઈ જઈશ. તું કેસરી હિંદ પુલ ઉપર મચ્છર કરડશે તો? મને કે મા બાપની ટકટક થાય એના કરતાં મચ્છરની કચકચ સારી. મારાથી મા બાપની કચકચ ને ટકટક હવે સહન થતી નથી. એકનો એક દીકરો છે, પણ રાત્રે 11 વાગે ઘર છોડવા માટે કેસરી હિંદ પુલ પર જવા માટે તૈયાર થયો. આજે મારે ગૌરવ સાથે ને આનંદ સાથે કહેવું પડે છે, એ જ છોકરો આજે BAPSના કાર્યકર તરીકે સેવા આપી રહ્યો છે. બદલાય છે. અમે તમને ચેલેન્જ આપીને કહીએ છીએ, અહંકારથી નથી કહેતા, એક વિશ્વાસથી કહીએ છીએ, એક શ્રદ્ધાથી કહીએ છીએ, ભગવાન અને ગુરુના આશીર્વાદથી કહીએ છીએ. અહીંયા જેટલા સંતો બેઠ્યા છે ને, એમણે પોતાના સંતાનોનું સર્જન નથી કર્યું. તમારા સંતાનોને સંસ્કાર આપી શકીએ ને એના માટે આ કર્યું છે. અમે અમારો પરિવાર નથી માંડ્યો, તમારા પરિવારને મદદરૂપ થઈ શકીએ એના માટે આ કર્યું છે. વિવેકાનંદ સ્વામી કહેતા, ગીવ મી 100 નચિકેતાસ, આઈ વિલ મૂવ ધ વર્લ્ડ. જે નચિકેતાની માંગણી વિવેકાનંદ સ્વામી કરતા હતા, પ્રમુખ સ્વામી એવા નચિકેતાઓ તૈયાર કર્યા છે. યશવંત જેઠવા, બોમ્બેની ચાલીમાં ભણનારો, ગરીબ ઝૂંપડપટ્ટીમાં ઉછરનારો એક છોકરો, અને પ્રમુખ સ્વામી મહારાજે ગરીબ છોકરાને ભણાવ્યો, આગળ વધાર્યો, સંસ્કારી બનાવ્યો, આઈપીએસ થયો અને નરેન્દ્રભાઈ મોદીના SPG કમાન્ડોનો ચીફ થયો. યશવંત જેઠવા એક ગરીબ પરિવારનો છોકરો પ્રમુખ સ્વામી ભણાવ્યો. અત્યારે ઓરિસ્સામાં DIG તરીકે સેવા આપી રહ્યા છે. આખા ઓરિસ્સા સ્ટેટના પોલીસ વડા તરીકે યશવંત જેઠવા છે. નક્સલવાદ સામે એને એટલું સુંદર કામ કર્યું. સુંદરગઢ જિલ્લામાં એને તાલીમ આપી પ્રમુખ સ્વામીના શબ્દોથી. પ્રમુખ સ્વામીજી બોલ્યા હતા, ધૃણાથી કોઈ કામ ન થાય. પોલીસની ભજન મંડળી ઊભી કરી, ગામ લોકો જોડાવા લાગ્યા, પોલીસોની સાથે ભળવા લાગ્યા, ત્યાંના લોકલ માણસો જોડાવા લાગ્યા. જે નક્સલવાદીઓ સાથે ભળી જતા હતા એ પોલીસને સહકાર આપવા લાગ્યા. હોકી ટુર્નામેન્ટ શરૂ કરી, ધાબળાને દવાઓનું વિતરણ કર્યું. એક નક્સલવાદીઓને શરણે લેવા લાગ્યા, એના લગ્ન કરાવી આપ્યા. નક્સલવાદ ઓછા કરવા માટે એને પારિતોષિક આપવામાં આવ્યું, કારણ કે BAPSની બાળ પ્રવૃત્તિની તાલીમ એણે પ્રાપ્ત કરી હતી. અને જો આ ન હોય તો હવે સાંભળજો, એક પ્રખ્યાત બાળકની વાત મારે કરવી છે. 7 વર્ષના એક છોકરાને એના બાપે નક્કી કર્યું કે મારા દીકરાને ટેનિસ સ્ટાર બનાવવો છે. બહુ ભારે પ્રેક્ટિસ કરાવે. ટેનિસ બોલને ડ્રેગન બોલ મશીનમાં મૂકે, એટલે મશીન તો ફૂલ સ્પીડમાં બોલ ફેંકે અને એના દીકરાના હાથમાં રેકેટ આપે. 110 માઇલની ઝડપે બોલ ફેંકાય. અને દીકરાને કીધું કે 110 માઇલની ઝડપે બોલ આવશે, એને તારે રેકેટ પર પકડવાનો છે અને સામે શોટ મારવાનો છે. દિવસમાં આવા 2500 બોલની પ્રેક્ટિસ કરાવે. 22 વર્ષ સુધી આવી પ્રેક્ટિસ કરનાર 8 વાર ગ્રાન્ડ સ્લેમ વિજેતા બન્યો. 1996માં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા બન્યો. એ દુનિયાનો વિખ્યાત ટેનિસ સ્ટાર આંદ્રે અગાસી, જેને એના બાપે તાલીમ આપી, ટેનિસની તાલીમ આપી. આંદ્રે અગાસી જિંદગીમાં 870 મેચ જીત્યો છે. એક વર્ષમાં $31 મિલિયન ગેમમાંથી અને જાહેરાતમાંથી $25 મિલિયન કમાતો. હવે સાંભળજો બધા વાલીઓ, એ આંદ્રે અગાસીએ વિશ્વખ્યાત ટેનિસ સ્ટાર એક આત્મકથા લખી છે પોતાની. એનું નામ છે ઓપન. એમાં નોંધ્યું છે, હું બધાને કહું છું કે શ્રેષ્ઠ બનવાથી સારું લાગે છે, પણ તે હકીકતમાં જૂઠાણું છે. હું એવું કશું જ અનુભવતો નથી. હું ઘણા કલાકો સુધી શેરીઓમાં રખડતો રહું છું અને વિચારતો રહું છું કે મારામાં શું ખામી છે. હું આ દુનિયાનો નંબર 1 ટેનિસ પ્લેયર છું, છતાં અંદરથી ખાલીપાનો અનુભવ કરું છું. તમારા દીકરાને વિશ્વવિખ્યાત બનાવવો હોય તો ખાલી ટેનિસની તાલીમ આપજો, પણ એનું જીવન સાર્થક કરવું હોય તો સત્સંગનો, સંતોનો સમાગમ આપજો, આ તાલીમ આપજો. એના માટે આ કરવાનું છે અને કરી શકીએ. મંડન મિશ્રના ઘર માટે કહેવાતું સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમની વાતો જ્યાં પોપટ અને મેના કરતા હોય,
એમ મંડન મિશ્રનું ઘર હોય એમ અહીંયા બેઠેલા વાલીઓને મારી વિનંતી છે, તમે તમારું ઘર કયું છે શું બોલી શકો? તમારા સંતાનો માટે એવો પરિચય આપી શકો કે જેને સારો મોબાઈલ વાપરતા આવડતો હોય મારો દીકરો હોય, સૌથી સ્પીડમાં બાઇક ચલાવે મારો છોકરો હોય, દર મહિને એક ટ્રાફિકનો મેમો આવે મારો દીકરો હોય, સારો ડાન્સ કરતા આવડે મારો દીકરો હોય, બ્રાન્ડેડ કપડાં પહેરે મારો દીકરો હોય, મોટી ડિગ્રીઓ, આ પરિચય નહીં. જો તમે એમ બોલી શકો, શિક્ષિત હોય, સંસ્કારી હોય, સહનશીલ હોય, સંયમી હોય, સેવાભાવી હોય, સંપીલ હોય, સ્વધર્મી હોય અને શ્રદ્ધાળુ હોય, એ મારો દીકરો હોય તો વિમર્શ તમારો સાચો. જન્મ તો તમે આપ્યો છે પણ એની સાથે વિમર્શ કરવાનો છે. આજે આપ સૌ કોઈને મારી વિનંતી છે, BAPS સંસ્થા દ્વારા એવા હજારો બાળ બાલિકા કેન્દ્રો, એવા યુવક યુવતી કેન્દ્રો ચાલી રહ્યા છે. દર રવિવારે 1000 ઉપરાંત યુવકો બાળકો બાલિકાઓ સભાનો લાભ લઈ રહ્યા છે. ન કોઈ જ્ઞાતિ, ન કોઈ સંપ્રદાય, ન કોઈ ધર્મ. ભૂલી જજો, તમે સ્કૂલમાં બાળકને મૂકો છો ત્યારે સ્કૂલના સંચાલક કઈ જ્ઞાતિના છે જોઈને મૂકો છો કે શિક્ષણ સારું આપશે જોઈને મૂકો છો? તો જ્યાં સારા સંસ્કારની વાતો થતી હોય પગથિયું ક્યારેક ચડાવજો, એ તાલીમ ક્યારેક આપજો, તો શક્ય બનશે. સંતાન સાથેનો વિમર્શ, અને આશા રાખીએ, પ્રાર્થના કરીએ છીએ આપણે પણ આપણા સંતાનોને તાલીમ આપી શકીએ. પણ છેલ્લે 5 મિનિટ આપની મારે લેવી છે કે જે મોટો પ્રશ્ન અત્યારે હોય તો સંતાનનો તો છે, પણ પતિ પત્નીના પ્રશ્નો ખૂબ ભારે છે. સાસુઓની સમસ્યા તો એના કરતાંય ભારે છે. અને ભાઈ ભાઈના ઝઘડા. પંજાબમાં 2 સગ્ગા ભાઈ પોન્ટી ચડ્ડા, 800 કરોડની સંપત્તિ હતી, છતાં એકબીજા પર શૂટિંગ કરીને બંને એકબીજાને મારી નાખ્યા. હમણાં 2 દિવસ પહેલા દક્ષિણ ભારતમાં એક ભાઈએ પોલીસમાં કેસ કર્યો પોતાની પત્ની પર. શું કેસ કર્યો? કે મારી પત્નીને મેગી બનાવતા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. જ્યારે કહો ત્યારે મેગી 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 જ બનાવી કરે છે. એટલે કેસ કર્યો. જજે કેસનું નામ આપ્યું છે મેગી કેસ. મેગી કેસ. આ પરિસ્થિતિ છે. અમદાવાદમાં એક છોકરીએ, પરણેલી બાઈએ પોલીસમાં કેસ કર્યો પોતાના પતિ ઉપર, પોતાની સાસુ પર. કેમ? એ કે મને ઘરમાં પોતું મારવાનું કીધું. તો પોલીસ કે પોતું મારવાનું આપણા ઘરમાં કીધું, મેં ખોટું શું? એ કે હું MBA થયેલી અને હું પોતું મારું? આજે ક્યાંક ભણ્યા પછી પણ IAS ઓફિસરોને પણ છૂટાછેડા થાય છે. રાજકોટનો એક યુવાન મળ્યો, એની ઘરવાળી છોડીને જતી રહી છે. એટલે મેં કીધું કેમ છોડીને જતી રહી? મને કે એના મોબાઈલમાં એક વાક્ય લખેલું છે, BA જબરી. BA જબરી એટલે મેં શું કહેવા માંગે છે? એ કે હંમેશા વાક્ય વાંચ્યા કરે, જબરી થા તો તારા પતિની સામે તું ટકી શકીશ. આજે માણસ કૂતરા સાથે, વાઘ સાથે, સિંહ સાથે કામ લેતા શીખી ગયો, માણસ સાથે કામ નથી લઈ શકતો. મોટામાં નિષ્ફળ ગયા છે. બિલ ગેટ્સ પણ નિષ્ફળ ગયા અને જેફ બેઝોસ પણ નિષ્ફળ ગયા. અને ફિલ્મના પડદા ઉપર સત્યમેવ જયતેની ડાઈ વાતો કરનારા કલાકાર પણ નિષ્ફળ ગયા છે. અને કોલાવરી ડીની વાતો કરનારા પણ નિષ્ફળ ગયા છે. આવતીકાલે મારે વાતો કરવી છે મિલે સુર મેરા તુમારા. પતિ પત્નીના પ્રશ્નો કેમ છે, સાસુ વહુના પ્રશ્નો કેમ છે, ભાઈ ભાઈના પ્રશ્નો કેમ છે, આજે બોસ અને સ્ટાફના પ્રશ્નો કેમ છે. માણસ મંગળ ઉપર પાણી છે કે નહીં એ શોધી શકે છે, પણ પોતાના પરિવારના સભ્યોની આંખમાં પાણી આવે છે કે નહીં એ શોધી શકતો નથી. આવતીકાલે સગા સ્નેહી મિત્રો સાથે હજારોની સંખ્યામાં મિલે સુર મેરા તુમારા એ વિષય દ્વારા વ્યક્તિના સંબંધોની વાતને શીખી શકીએ, સમજી શકીએ, આત્મસાત કરી શકીએ. એ જ ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર સાથે સૌ કોઈને આવતીકાલ સુધી જય સ્વામિનારાયણ.